प्रतिष्ठित आत्मा में जगतनु आकर्षण मिथ्यात्म मोहिने अवगाढ़ आवरण देहात्म वृत्तिनु करावो निवारण। हे अरूप प्रकाशम स्वरूप सिद्धार्थम बताओ मोक्ष पथ। अदम ने उधारो, अदम ने उधारो, अदम ने उधारो, अदम ने उधारो। कषायोति घर्षण अनात्मानि मावचत्मा पोतानु जगी स्मरण शुद्धात्मानु लक्ष्यावे एवं जो सुदर्शन। हे ज्योति निर्मल हे मोक्ष सजीवन हे केवल ज्ञान हृदय में पधारो, हृदय में पधारो, हृदय में पधारो, हृदय में पधारो। जय सच्चिदानंद। कविराजનો પદ ખૂબ સુંદર પદો છે કે આપણને અદ્ભુત દાદા ભગવાનનું આખું વિજ્ઞાન એ પદ્યની અંદર આપણને ખૂબ સરળ ભાષામાં સમજવા મળે છે। મને એક બે મહાત્માએ પ્રશ્ન પણ આપેલા છે, એ પણ આપણે લઈશું। અને તમારામાંથી કોઈને જો પ્રશ્ન હોય તો જરૂરથી વચ્ચે એમણે હાથ ઊંચો કરશો એટલે તમારું માઇક અનમ્યુટ કરી અને પૂછી શકાય। બે પ્રશ્નો મૂકેલા છે। બંને પ્રશ્નો મન ઉપર છે। એમણે પહેલો પ્રશ્ન લખ્યો છે કે મેં સત્સંગમાં સાંભળ્યું છે મનને દબાવવાનું નહીં, મનને પંપાડવાનું પણ નહીં, તો ખરેખર કરવાનું શું એ સમજાતું નથી કે છે। અને બીજો પ્રશ્ન છે કે મન પર્યાય જ્ઞાન વિશે સમજવું છે। એટલે આ બંને પ્રશ્નો આમ તો મનને લગતા જ છે। દાદા ભગવાનનું જે વિજ્ઞાન છે આખું એ વાસ્તવિક આત્મવિજ્ઞાન છે। એટલે કે મન, બુદ્ધિ, ચિત્ત, આખું અંતસ્કરણ અને એ અંતસ્કરણના ધર્મો કેવી રીતે ફંક્શન કરે છે બધું, અને આપણે પોતે કેવી રીતે રહેવું એની દરેક વાતો આપણા જીવનની અંદર કામ લાગે
એવી રીતના આપણને ખૂબ સુંદર રીતે સમજાયેલી છે. ઘણા લોકોને કોઈ બહાર પજવનાર ના હોય, પણ પોતાનું મન બહુ પજવતું હોય. માણસને તો બહાર શાંત કરી શકાય કે તમે ચૂપ રહો, બોલતા નહીં, પણ મનને બંધ કરવું એ બહુ અઘરું પડે છે. એટલે એમણે બહુ સુંદર પ્રશ્ન છે કે આ દબાવવું નહીં ને પંપાડવાનું નહીં તો શું કરવાનું? તો દાદા ભગવાન એનો સુંદર રસ્તો બતાવ્યો છે કે મનને હંમેશા રિવર્સમાં લેવાનું, એને પંપાડવાનું પણ નહીં, એટલે કે બહુ છકી જાય એવું પણ નહીં કરવાનું, તેમજ એને બહુ દબાય એટલે આ નહીં કરવાનું, આ નહીં કરવાનું, આ નહીં કરવાનું એવું દબાવવાનું પણ નહીં. આ જગતમાં જે નિર્દોષ ક્રિયાઓ છે, જેમાં બીજા કોઈને દુઃખ થાય એવું નથી, જેમાં આપણી આત્મજાગૃતિને પણ કંઈ નુકસાન થાય એવું નથી, એવી બધી બાબતોને મનને છૂટ આપવાની. પરંતુ મનને જ્યારે નેગેટિવ પણ અંદર શરૂ થાય ત્યારે એને રિવર્સમાં લેવાનું. આપણી જોડે જે માણસો રહેતા હોય એમના વિશે ઘણીવાર આપણને એવા અભિપ્રાય પડી ગયા હોય કદાચ કે આ તો બહુ ટોક કરે છે, આ તો બહુ બોલ કરે છે, ઘડી આમ કહે છે. મન જ્યારે આવું બધું બતાવે ત્યારે એને રિવર્સમાં લેવાનું. આમના લીધે તો હું દુઃખી છું, મારે આ જવાબદારી છે એટલે હું આવું થાય છે. આવી દરેક સમયે આ મન જે બોલે છે ત્યારે આપણે મનની અંદર રિવર્સ લેવાનું છે કે ના, આ તો મારા બહુ ઉપકારી છે, એમના લીધે તો મને કેવી રીતના રહેવું એ આખું શીખવાનું મળશે. એટલે અંદર રિવર્સ લેવાનું કે બહુ જ ઉપકારી છે, આ તો બહુ જ સારા માણસ છે. અંદર બતાવે કે અમને તો આ નથી આવડતું, અમને આ કહીએ છીએ ધ્યાન રાખતા નથી, ત્યારે બંને કહેવાનું ના એ તો ધ્યાન રાખે એવા જ છે, હું એમને જરા થોડીક વાર વધારે કહીશ, ધ્યાન રાખશે. રિવર્સ લેવાનું. આપણે શું કરીએ છીએ કે મનને એકવાર કોઈના વિશે ઊંધું અંદર ઊભું થયું પછી આપણે પણ એવા આંટા મારીએ છીએ પાછા, હા એવા જ છે, હા એવા જ છે, આવું જ કરે છે, આવું જ કરે છે. એમ મન જે બોલે છે એની એ જ વસ્તુ આપણે આપણી વાણી દ્વારા પણ રજૂ કરી દઈએ છીએ અને એની અસર આપણને ખૂબ થયા કરતી હોય છે. એટલે મનને જેમ રિવર્સ લેતા આવડશે એમ આપણને જે મન પજવે છે એ ઓછું થતું જશે. ઘરની અંદર કારેલાનું શાક આવે અને જોઈને જ આપણને કડવાટ ઊભી થઈ જાય. આપણને બટાકાનું શાક ભાવતું હોય અને એ કારેલા લઈને આવ્યા હોય એટલે જેવું જોઈએ એટલે મન ઊભું થઈ જાય. એટલે મનને કહેવાનું કે ભાઈ હવે એક દિવસ પછી બટાકા મળશે, તને નથી ગમતું મને ખબર છે પણ તું થોડુંક ખા કે. એટલે ધીમે ધીમે શું થશે તો પેલી જે કડવાટ અંદર મનની અંદર હતી ને એ બહાર આવી જતી હતી એ બધી ઓછી થતી જશે. ઘણી બધી પરિસ્થિતિમાં આપણે મનને રિવર્સ ફેરવતા શીખી જઈશું ને કે આ તો બહુ ઉપકારી છે, આ તો બહુ જ સારા છે, આમની જોડે તો મને બહુ જ ગમે છે, એવું રિવર્સ ફેરવો. જે વસ્તુમાં
અંદર નેગેટિવ ફરી રહ્યું છે મન, ત્યાં એને ઊંધું ફેરવો. એટલે રિવર્સમાં ફેરવવાનું જો આપણને આવડી ગયું તો ઘણી બધી જગ્યાના દુઃખો આપણા ઓછા થઈ જાય. આપણે રાત્રે સૂઈ ગયા અને આપણી બેડની ચાદર એકદમ ગંદી લાગી, સૂતી વખતે જેવું થયું કે આવી કેવી ચાદર છે, આ લોકોને ખબર નથી પડતી, તો તરત રિવર્સમાં ફેરવો કે ના ના છે તો બહુ સરસ છો ને થોડી ગંદી છે, હજુ મેલી થઈ ગઈ છે પણ છે તો સુવાળી, કલર સરસ છે, એનો સરસ છે. એમ મનને રિવર્સ ફેરવો હોય નહીં, કોઈ પણ રીતે એને રિવર્સમાં ફેરવો. અને જો રિવર્સમાં ફેરવતા આવડી ગયો તો મન પાછું એનું એ સ્વીકાર લે છે. મન એ દાદા ભગવાન કે આખી મિકેનિકલ વસ્તુ છે, એક મશીનરી જેવું છે. જો એકવાર ઊંધું ફર્યું ને અને એ ફર્યા કર્યું ઊંધું, તો એની અસરો પણ એવી દેખાશે. અને જેવું ઊંધું ફરે ને તમને જો સવડું ફેરવતા આવડી ગયું, રિવર્સ લાવતા, તો પછી તમને એ જે ભય લાગતો હોય, અણગમો ઉત્પન્ન થતો હોય, બધી અસરો ઓછી થઈ જાય. કોઈક માણસ ગાડીમાં ગયો હોય, પેલો માણસ બહુ ફાસ્ટ ચલાવતો અને એની જોડે અથડાયો હોય ને આપણે જવાનું આવ્યું એની જોડે, તો મન શું કરે? બૂમો પાડે કે આની જોડે ના જવાય ભાઈ, આ તો આનું ઠેકાણું નથી ચલાવવાનું. એટલે ત્યારે આપણે અંદર રિવર્સ હવે એની જોડે જ જવાનું છે, આપણે તો છૂટકો નથી આપણે. તો આપણે મનને શું કરવાનું? રિવર્સ મારો કે ના ના, એ તો કંઈ બધાની જોડે એવું નથી થતું ને, એનું પણ સાચવવાનું જ છે ને. એટલે જેમ જેમ આપણા મનને રિવર્સ મારતા જઈશું ને આવું, એમ પેલી બધી અસરો ઓછી થતી જાય. મોટા ભાગની દુઃખની અસરો, અણગમાની અસરો, આ બધી જે છે ને એ મનના કારણે બહુ જ છે. મનને એવું લાગે કે મને બહુ તાપ લાગ્યો, બહુ તાપ લાગ્યો, બહુ તાપ લાગ્યો, તો તરત કે ના ના બહુ ઠંડક છે, સરસ ઠંડક છે, રાજસ્થાનમાં જેવી ગરમી છે એના જેવી ઓછી છે કહીએ. એને રિવર્સ ફેરવો. આપણે શું કરીએ? ના ના બહુ જ ગરમી છે, બહુ ગરમી છે. એટલે એની જે અસરો છે એ મનના કારણે મોટી થઈ જાય છે. જેમ જેમ આપણને ખબર પડશે કે ઓહો મનને રિવર્સ કરવાનું હવે, અને રિવર્સ કરતા કરતા બિલકુલ અસર ઓછી થતી જશે. એટલે આ મનને કેવી રીતે રિવર્સ ફેરવવું એ બહુ જ જાગૃતિનો વિષય છે. ઘણા લોકો પોતાના આખી દુનિયાના બધું સુધાર કરે, જેમ આપણે અત્યારે કોરોનાનો ચેપ ના લાગે એટલે આપણે કેટલી બધી તકેદારી લેતા હોઈએ. માસ્ક પહેરવો, હાથ ધોવા, બધું જાતનું વાંચવું, પછી એના વિશે બધું કરવું, વિટામિન સી લો, આમ કરો, તેમ કરો, બધું જાતનું લોકો જેટલું જાણે એટલું કરવા જાય. કેમ? તો કે વાયરસનો ચેપ આપણને લાગે નહીં. પણ એને ખબર નથી કે આવી જ રીતના મનને પણ બધા ચેપ લાગે છે. શરીરને જેમ ચેપ લાગે ને એવું મનને ચેપ લાગે. કોઈક જગ્યાએ ગયા હોય ફ્રેન્ડને ત્યાં, અને એના ઘરની ડિઝાઇન, એના ઘરના સોફા, એની ઘરની વસ્તુઓ, એની વાઈફ, એના છોકરા, એ બધું જુએ ને, અને એ પછી ત્યાંથી ચેપ લઈને આવે કે આપણા ઘરમાં આવું નથી, મારા ઘરની અંદર આ બરાબર નથી, મારી વાઈફને આ સમજ નથી પડતી, મારા હસબન્ડને આવું સમજ નથી પડતી. બધું જાતનો ચેપ લઈને આવે છે. તો કે મન આ બધો ચેપ લઈને આવે પછી એનું દુઃખ શરૂ થાય છે. એટલે દાદા ભગવાન કે મનને પણ ચેપ ના લાગે એવું બનાવે. આપણી પાસે શું છે એવું જોતા થાવ તો બિલકુલ ચેપ ના લાગે.
પેલા માણસનો મોટો બંગલો હોય, મોટા મોટા રૂમ હોય, પણ એને તો એના વાઈફને પગની અંદર એટલો બધો ઢીચણમાં દુખાવો હોય તો ના કચરો વારી શકતા હોય, ના સાફ સફાઈ કરી શકતા હોય, ઘરમાં કશું રાખવું હોય તો બધું સામાન ખસેડવો પડે. અને એમાંય જો જે દિવસે કામવાળા હોય ને એ ના આવે તો જાણે એના ભગવાન જાણે નથી આવ્યા એવું થઈ જાય ને. આજના સમયની અંદર માણસોને કામવાળા ઉપર એટલા બધા ડિપેન્ડ હોય કે સવારે ઉઠે ત્યારથી જ એને કોનું ધ્યાન આવે કે આજે ફલાણા કામવાળા આવવાના છે કે નથી આવવાના. એને બહુ સાચવ કરવું પડે. તો કે આપણે એ ખબર નથી પડતી કે આ મોટો બંગલો છે, ગાડી છે, રૂમ છે, સોફા છે, આ બધું જે કંઈ પણ છે એની જોડે એના દુઃખ પણ છે. આપણા મનને ચેપ શું લાગે છે? એક જ કે ઓહો આટલી સરસ વસ્તુ, આટલું સરસ ગોઠવ્યું, એની વાઈફ આવી, એના છોકરા આવા, એનો હસબન્ડ આવું, એને તો દર અઠવાડિયે હોટલમાં જવાનું મળે. આમ આ બધું મનને ચેપ લાગી જાય છે. અને એ ચેપના કારણે શું થાય તો કે આપણે પણ ઘરની અંદર દુઃખી થઈએ છીએ. આવા બધા મનના જે રોગો છે એ બિલકુલ આપણને અંદર ચડે નહીં એવું આપણે અંદર થઈ જવાનું. મારા એક ફ્રેન્ડ હતા, એ બહુ લગભગ 5 વર્ષ પહેલા મને મળતા હતા. કોઈક વાર તારે બધી વાત કરીએ અમે. એકવાર મને વાત કરતા કરતા એને કહ્યું કે કોઈક વાર તો મારું મનનું ટેમ્પર એકદમ વધી જાય ને કે છે તો હું મારી વાઈફ ઉપર એટલો બધો ગુસ્સે થઈ જાઉં તો મારી પણ દઉં કે છે. તો મેં કીધું આવું બધું તું મારે એ તો સારું છે કે તારી વાઈફ સહન કરી લે છે, પણ તું જ્યારે મારતો હોવ ત્યારે તારા ઘરે તારા બાળકો બેઠેલા હોય અને તું જો મારું એ બાળકો બધું જોતા હોય ને, એની આંખોમાં તું જોજે એ બધી નોંધ કરે છે. 2 વર્ષનું બાળક હોય, 5 વર્ષનું બાળક હોય, એ પણ બધું નોંધ કરે છે કે મારા પપ્પા મારા મમ્મીને લડે છે, મારે છે, રડાવે છે. બાળકને બધું જ ખબર પડે છે અને પેલી સ્ત્રીને પણ બધું ખબર પડે છે. તો મેં કીધું આ બાળકની અંદર તારા માટેનો એકદમ દ્વેષ ભાવ અંદર ઊંડો ઉતરે છે. આજે તું મારે છે પણ જે દિવસે તારા હક પગ ચાલશે નહીં ને ત્યારે બાળકો અને સ્ત્રી બધા વેર વાળશે. એટલે મેં કોઈક વખત એને હું કહું કે દાદા ભગવાને અમને એક બહુ સરસ શીખવાડ્યું છે આ કે સ્ત્રી અને મન બંનેને જો મારવું તમે તો મુક્ત થવાશે નહીં, મોક્ષે જવાશે જ નહીં. આ બંનેને મરાય નહીં. એને સમજાવો બને ત્યાં સુધી. અને ના સમજણ એમને પડતી હોય તો આપણે પ્રાર્થના કરો, કાં તો એને મૂકી દો પાછી, પણ મરાય તો નહીં. એનું કારણ શું તો કે સ્ત્રી એવી પ્રકૃતિ છે કે એની અંદર એવી શક્તિઓ પડેલી છે. આપણે જે કંઈ મારીએ છીએ, જે કંઈ બોલીએ છીએ એના ઉપર એની બધી નોંધ અંદર ઊંડે સુધી થાય છે. કોઈ પણ સ્ત્રી હોય એની સહજ એવી શક્તિઓ છે આ કે કોઈ પણ વાત હોય ને એની નોંધ અંદર મૂકી રાખે કે ફલાણા ટાઈમે મારા મમ્મી પપ્પા આવેલા ત્યારે તમે આવું બોલેલા. એટલે એ જે નોંધ અંદર પડી હોય એ છેક સુધી જાય નહીં. અને એ ક્યારે નીકળે તો કે જ્યારે પેલા પુરુષ ઉંમરવાળા થાય, એનાથી બધું બને નહીં ને ત્યારે પછી એ સ્ત્રી એનું બધું વેર બહાર કાઢે. એટલે દાદા ભગવાન આજે વાત શીખવાડેલી એ મેં ભાઈને કહી ત્યારે એને ખબર પડી કે હવે ફરીથી હું આવું જીવનમાં ક્યારેય નહીં મારું એમ કે. કારણ કે આ તો તમે બહુ ભયંકર તમારી પોતાનું જ ખરાબ કરી રહ્યા છો.
અત્યારે તમે મજબૂત છો, એ સ્ત્રી તમારા હાથ નીચે છે એટલે તમે આ બધું કરો છો. આપણા બંધનમાં કોઈ છે માટે તમે એના ઉપર બળજબરીઓ કરો છો. એટલે કહેતા ને દાદા કે આ તો ખીલે બાંધેલી ગાય કહેવાય, એને મરાય કેમ? અને એને સુરવીર જ ના કહેવાય. જે પુરુષ પોતાની પત્ની ઉપર, પોતાના બાળકો ઉપર જે હાથથી ઉગામે છે વારંવાર, એ તો બહુ એની સમજણ જ ના કહેવાય. એ પુરુષ જ ના કહેવાય આવી રીતના તો. એટલે આ બહુ જ સમજવા જેવું. આ દુનિયામાં દરેક પ્રશ્નનું સોલ્યુશન હોય, દરેક વાતને સમજવા માટેનો ટાઈમ હોય, એને સરળતાથી બેસીને વાત કરવાની હોય. આપણી વાત ના સમજાય તો એનો વ્યૂ પોઈન્ટ શું છે એ આપણે સમજવા તૈયાર થવું જોઈએ, તો ઉકેલ આવે એનો. જેમ કોઈ તારું ખુલતું ના હોય અને આપણે એને ખોલવા માટે અથોડો મારીએ, એ ખોલ્યું ના કહેવાય, એ તો તોડ્યું કહેવાય. અને એવી રીતના આપણે આપણા વાઈફનું, હસબન્ડનું કે બાળકોના મન જો તોડી નાખતા હોઈએ અને પછી આપણે એવી ઈચ્છા રાખીએ કે મને મારી વાઈફ બરાબર મને પ્રેમ કરે, મારું ધ્યાન આપે, મને આમ કરે, એવું કેવી રીતે બને? જ્યારે એનું મન તૂટી જાય છે પછી એની અંદરથી આખું નેગેટિવ પણ શરૂ થતું જાય છે. પછી એ પત્ની હોય, હસબન્ડ હોય, બાળકો હોય, ફ્રેન્ડ હોય, કોઈ પણ હોય. એટલે આ કાળમાં આપણે આપણા મનને રિવર્સ કરતા કરતા, એડજસ્ટમેન્ટ લેતા લેતા જો જીવીશું તો બહુ જ સુંદર રીતે જીવાશે. અને જે જ્ઞાન, જે ધર્મ આપણા જીવનને આટલો સરસ ના બનાવે, એ દાદા ભગવાન કહે છે એવો કોઈ ધર્મ જ નથી સાચો. ધર્મ આપણને આપણા જીવનની અંદર રહીને, આપણે જે વ્યવહારમાં છે ત્યાં રહીને આપણને એકદમ આનંદ આપે, ત્યારે જ એને સાચો ધર્મ કહેવાય. આપણે ગમે તેટલું બધું જાણતા હોઈએ, મંત્ર જાણતા હોઈએ, બધી વિધિ જાણતા હોઈએ, જાત જાતના ભગવાનો વિશે જાણતા હોઈએ, કથા જાણતા હોય, બધું જાત જાતનું જાણતા હોઈએ, પણ જો આપણે આપણી પત્નીને ના સમજી શકતા હોય, આપણા બાળકોને ના સમજી શકતા હોય, તો કંઈ જાણ્યું જ નથી હજુ. એટલે દાદા ભગવાનનું આ જે મન ઉપરનું આખું વિજ્ઞાન છે એ ખૂબ સુંદર છે. અને આપણે આપણા મનની જોડે પણ ઝઘડવાનું બંધ કરી દઈશું ને તો એકદમ સરસ જીવાશે. મન તો કેવું બાળક જેવું છે, તમને સમજાવતા આવડવું જોઈએ. આપણે તો દરેક વસ્તુ આ નહીં આપવું, આ નહીં કરવાનું, આવું ના થાય, શું થાય એ નથી બતાવતા, પણ આ નહીં કરવાનું, નહીં, આવું ના ખવાય, આ ના પહેરાય, આવું ના બોલાય, આવું ના વિચારાય. બસ નેગેટિવનું અંદર બહુ છે. શું કરવું જોઈએ એ વધારે બતાવો, એની મેળે પેલું છૂટી જશે. બાળકોને જેમ આપણે સમજાવીએ પોઝિટિવપણે, એવું મનને પણ કરવાનું. નહીં તો તમે ગમે તેટલું છોડીને જશો પણ મન તો તમારી સાથે જ છે. અને જો તમારે મનને તમને સમજાવતા ના આવડ્યું તો તમે કાયમના દુઃખી જ છો. એટલે દાદા ભગવાન છે અમે જે જ્ઞાન આપીએ છીએ એ કેવું છે તો કે મનના બધા જ પર્યાયોને, કોઈક અવસ્થાની અંદર મન એકદમ ખુશ પણ થાય, કોઈક અવસ્થાની અંદર મનની અંદર એકદમ ડિપ્રેશન પણ આવે. આ બંને અવસ્થા એ મનની એક અવસ્થાઓ છે, પર્યાયો છે આ બધા. અને આ જ્ઞાન લીધા પછી પણ મનની જે અવસ્થાઓ છે એ તો ચાલ્યા જ કરવાની છે. પરંતુ એ સમયે તમે મનથી આખા અલગ રહો છો. એ આપણું જ્ઞાન પદ છે. ત્યાં આગળ જ્ઞાની એટલે શું તો કે મનની દરેક અવસ્થા
એટલે કે એને એકદમ ગમતું હોય એવી અવસ્થા અને એકદમ ના ગમતું હોય એવી અવસ્થા, એ બંનેને પોતે જાણે, મનને જુદાપણે જાણ્યા કરવું એ જ ખરું જ્ઞાન છે. અને જ્ઞાનીને પણ એવું જ હોય છે. આપણને જુદા રહીને આપણે જેટલું જાણીએ છીએ એવું જ જ્ઞાની પણ જાણે છે. ફરક કેટલો છે? તો કે જ્ઞાનીનું જે મન છે એ બહુ ગાંઠોવાળું હોતું નથી. એટલે એક વિચારની અંદર એમનું મન ઊભું રહે એવું બહુ હોતું નથી. બસ એટલે તો જ્ઞાનીને નિર્ગ્રંથ કહેવાય છે. આપણે જે નિર્ગ્રંથ કહીએ છીએ શું છે? તો કે જ્ઞાનીનું મન એ સેકન્ડે ફર્યા જ કરે, ઊભું રહેતું જ નથી કોઈ જગ્યાએ. અને આપણું મન ઊભું રહે છે. એટલે જેમ જેમ આપણે પણ આપણા મનને જુદા જોતા જઈશું એમ એ પણ ગાંઠો ઓછી થતા ખલાસ થઈ જશે અને એમના જેવું જ મન થઈ જશે. એટલે બીજું જે પ્રશ્ન છે એમનો મનોપર્યાય જ્ઞાન. એટલે સામાન્ય રીતે લોકોમાં એવું સમજ છે એના વિશેની કે સામાના મનની અંદર જે કંઈ ચાલતું હોય એને આપણે જાણી શકીએ, એને મનોપર્યાય જ્ઞાન કહે છે લોકો. વાસ્તવમાં એ સાચું મનોપર્યાય જ્ઞાન નથી. જો સામાના મનને જાણવા ગયો તો એ પોતાની અંદરથી આખો બહાર ગયો, એનો ઉપયોગ આખો બહાર જાય છે અને ત્યાં પછી એ જ્ઞાન રહેતું જ નથી. તો દરઅસલ જે મનોપર્યાય જ્ઞાન એટલે શું? તો કે પોતાના મનની દરેક અવસ્થાઓને જુદું જોઈ શકે. જેમ અરીસો હોય, એ અરીસાની સામે આપણે જોતા હોઈએ અને પાછળ કોઈક આવે તો આપણને ખબર પડી જાય ને. કેમ? તો કે એનું પ્રતિબિંબ સીધું અરીસામાં પડે છે. કોઈ પણ પાછળ આવે છે એનું પ્રતિબિંબ ક્યાં પડે છે? અરીસામાં પડે છે. અને આપણે ક્યાં જોઈએ છે? તો કે અરીસાને જોઈએ છે. આપણે એમને નથી જોતા, પણ આપણને ખબર પડી જાય છે કે અરીસાની અંદરથી કે અત્યારે આ આયા છે. એવું જ્ઞાનીઓને પણ આ મનોપર્યાય જ્ઞાન કેવું હોય? તો કે પોતાના મનને એટલા બધા એ જોતા હોય છે કે નજીકમાં કોઈ વ્યક્તિ બેઠા હોય, આયા હોય અને એના જે મનના પડઘા હોય ને એ બધા પેલા જ્ઞાનીના મન ઉપર, એમના અરીસા ઉપર પડે છે. અને એમને ખબર પડી જાય કે મારા અરીસાની અંદર તો મારી અંદર તો હતું નહીં, આ ક્યાંથી આવ્યું? તેમને ખબર પડી જાય કે આ ભાઈ બેઠા છે, આ બેન બેઠા છે, એમના મનના જે પડઘા છે બધા એ અરીસામાં દેખાય છે. એટલે જ્ઞાનીનું મન એટલું ક્લિયર અરીસા જેવું છે કે આખા જગતના મનના પડઘા બધા એની અંદર પડતા હોય અને પોતે પોતાના મનને જોતા હોય એમાં એ ખબર પડે છે એમને. એટલે જાણી શકે કે આ જે પડઘા અંદર આવી રહ્યા છે એ આ ભાઈ બેઠા છે, એમના પડઘા છે, આ પેલા ભાઈના પડઘા છે, આ બહેનના પડઘા છે, બધું એમને ખબર પડે. અને એમાં બિલકુલ એમને રાગદ્વેષ ના હોય. આ બધા જ મનના પર્યાયોની, વિચારોને જાણે ખરા, પણ છતાં એમને રાગદ્વેષ ના હોય. આપણને પણ ઘણી વાર નથી થતું કોઈક એવો માણસ આવ્યો બહુ ડરનારો હોય કે એવો આમ જેવો આવીને બેસે એટલે આપણા મન ઉપર એની અસર પડે. આપણને થોડું જાડું દેખાય પણ આપણને એની અસર થાય કે આ ભાઈ જરા ખરાબ લાગે છે, આ ભાઈ સારા લાગે છે, બધું જ ખબર પડે. તો કે દરેક માણસના અસરો જે બધી મનની છે એ આપણા મન ઉપર પણ પડે. ફલાણાને તો હું આજે બતાવી જ દઉં જઈને, એવું નક્કી કરીને ગયેલા હોય ને, જેવા ત્યાં જાય ને એની અસર પેલાના ઉપર પડે. એટલે મનની અસરો, પોતાના મનની અસરોને જાણે
એ જ જ્ઞાની છે. એ કંઈ બીજાના મનનું કોઈ દિવસ જોવા ના જાય. સામાના મનની અંદર શું ચાલે છે, મારા વિશે શું વિચારે છે, એવું બધું પડી જ ના હોય એમને. જ્યાં સુધી બીજાનું કશું જોવાની પડી હોય ત્યાં સુધી એ તો બધો અશુદ્ધ ઉપયોગ છે. પોતે પોતાના મનને, પોતાના ચિત્તને ક્ષણે ક્ષણે જુદા જોઈ શકે છે, એ જ ખરા જ્ઞાની છે. એટલે આ મનોપર્ય જ્ઞાન એ તો બહુ મોટું જ્ઞાન છે. અને આપણા મહાત્માઓને તો આ 5 આજ્ઞામાં રહેતા રહેતા સહજપણે આ મનોપર્ય જ્ઞાન તો એની મેળે જ આવે. અને તે પણ કેવું એકદમ સજ્જડ મનોપર્ય જ્ઞાન આવે. આ ક્રમિક માર્ગમાં લોકો બધા સાધના કરતા કરતા જાય તો એને આવું મનોપર્ય જ્ઞાન આવે ખરું. ઘણા લોકો એવા હોય કે સામાના મનની અંદરના વિચારો જાણી શકે, પણ એ જાણીને એનો કશો ફાયદો નથી. આપણને શું લાગે કહો આપણા વિચારો એ જાણી ગયા એટલે એમની પાસે બહુ મોટું જ્ઞાન છે. ખરેખર એવું કશું જ નથી. કોઈના વિચારો તમને ખબર પડ્યા એનો મતલબ એવું નહીં કે તમારી પાસે બહુ મોટું જ્ઞાન છે. જ્ઞાન તો તમે બીજાના વિચારો જાણો અને છતાં પણ એને દોષિત ના જુઓ, એની કોઈ પણ ભૂલ ના જુઓ, એની અંદર પણ તમને શુદ્ધાત્મા દેખાય, એ સાચું જ્ઞાન છે. એટલે મનોપર્ય જ્ઞાન વિશે આપણને જે માન્યતાઓ છે એના વિશે વાસ્તવિક માન્યતા એ છે કે પોતાના મનને પૂરેપૂરું જાણવું, જોવું, એ જ મનોપર્ય જ્ઞાન છે. બીજાના વિચારોને જોવા જાણવા એ કઈ મનોપર્ય જ્ઞાન નથી. એટલે આ બંને પ્રશ્નોની વાત આપણે સામાન્ય રીતે કરી અને એ લગભગ બધું સમજાવ્યું જ હશે એમને. હવે તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. સ્વામીજી તમે સાંભળી શકો છો હવે મારું? જરૂર, બરાબર, સરસ રીતે. ઓકે, ઓલરાઈટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ મનનો જે સત્સંગ હમણાં મૂક્યો છે, અદ્ભુત 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 છે. બરાબર. મોર ધેન વન્સ મેં જોયો. બહુ સરસ છે. એમાં મને એ પૂછ્યું હતું કે મનને દબાવવાનું નહીં એ બધું જે કીધું, તો એટલે એઝ એ જૈન મને છે ને એમ થાય કે હું બટેટાની ફોર એક્ઝામ્પલ ચિપ્સ ન ખાવ, બીકોઝ એમાં પાપ છે. પણ ઓકે, એ રીતે ન જોઉં તોય દાદાના જ્ઞાન તરીકે જોઉં તોય એમ થાય કે ઓકે એ જ્ઞાનને આવરણ કરનાર છે. ભલે આમ તો મીઠ ને દારૂ ને એ જ ના પાડી છે ચોખ્ખી સૌથી પહેલા, પણ લાસ્ટમાં એન્ડમાં એમ છે ને. તો હું આ બટેટાની જે ક્રિસ્પ ચિપ્સ ખાઉં તો મને એમ થાય કે હું સ્ટોપ કરું, તો પછી મને એમ પણ કે ના, ત્યાગ કઈ આપણે કરતા નથી, પરમાણુ આવે એ કરી જાય. તો એમાં મને જરા કન્ફ્યુઝન એટલે છે કે દાદા ભગવાન તો ઓલું મઠિયું ઓકે બે નહીં આપું, એક જ આપીશ એમ મનની સાથે વાત કરતા, તો એમાં મને એમ થાય કે આ તો બટેટા જ્ઞાનને આવરણ કરનાર છે, તો આપણને કેમ એમ કે છે નહીં ત્યાગ નહીં કરવાનો, પરમાણુ કરી લાવવાના. એટલે દરેક સંજોગોમાં જુદી જુદી જગ્યાએ મનને કયું જ્ઞાન એપ્લાય કરવાનું એ બહુ જાણવા જેવું હોય છે. એમની જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા વ્યક્તિઓ માટે એમણે જે વાત કહેલી હોય છે, એમણે જે સમજણ આપેલી છે એ પેલા વ્યક્તિને આધીન, એની પ્રકૃતિના આધીન વાત કરેલી હોય છે. હવે કોઈ માણસ બહુ જ નોનવેજ કરતો હોય તો એને કહે કે ભાઈ આ નહીં કરવા જોઈએ, એના કરતાં તું બટાકા ખાવ તો વાંધો નહીં. તું એનો બટાકા એટલે જોખમદાર નથી આપણા માટે. હવે
હવે કોઈ માણસ એવો હોય કે જેને બહુ જ ભાવતા હોય ને એ બટાકા જ ખાતો હોય, તો એને કે ભાઈ આ પણ છેલ્લા આપણે છોડવું પડે, એટલે કે આની અંદર પણ ભયંકર હિંસા રહેલી છે. એટલે દરેક વ્યક્તિની પ્રકૃતિની અંદર જે ગાંઠ બંધાઈ ગઈ હોય એને, કે જે એની જાગૃતિને બહુ રોકે છે, ત્યાં આગળ એમની વાણી જે છે એ જુદા જુદા વ્યક્તિઓ મુજબ હોય છે. આપણે તો જ્યારે આપણે કોઈ જગ્યાએ ગયા અથવા કોઈ એવો સમય છે કે જેની અંદર બીજી વસ્તુ મળેલી નથી અને શક્ય હતું એ જ મળ્યું છે, અથવા તો કોઈએ આપણને આપ્યું છે કે લો તમે ખાઓ, તો હવે આપણે ફાઇલના સંભાવે નિકાલ ઉપર આવીએ છીએ. આપણે હવે આ ખાવું જોઈએ અને ના ખાવું જોઈએ એના ઉપર નહીં, તો સમજી ગયા આપણે, આપણી સમજણમાં અંદર ફિટ થઈ ગયું કે આને ખાવા જેવું ના ખાવા જેવામાં શું છે, ખાવાથી શું થાય છે, બધું જ્ઞાન સમજી ગયા છે. એ આપણી સમજમાં રાખવાનું, પણ જ્યારે સામે આવે ત્યારે આપણે આ એક જ નક્કી કરવાનું કે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. તમારે એ વખતે આહારીમાં આવી ગયા તો પછી ગૂંચવણ થાય બધી, આ ખાવાનું કે છે કે ના ખાવાનું કે છે, ખાઈશ તો શું થશે, નહીં ખાઈશ તો શું થશે. હવે તમે ખાનાર જ નથી એના. એ ક્યારે? તો કે જ્યારે ફાઇલ સ્વરૂપે આવ્યું છે ત્યારે. પણ જ્યારે તમારા મનને બહુ આદત પડી ગઈ હોય, 4 વસ્તુ મૂકી હોય પણ તમે વધારે એનો જ ઉપયોગ કરતા હોય, ત્યારે પછી પેલું વાપરવાનું કે ના તો તારી જેમ દાદા ભગવાન 2 મઠિયામાંથી એક કરતા એવું તમારે કરાવવાનું. પછી ક્યારે? તો કે 4 વસ્તુ ખાવાની છે છતાંય આપણી ફાઇલ શું કરે છે, અને જે ગમતી વસ્તુ છે એ વધારે ઉપાડી લે છે, અને એ આપણા જ્ઞાનને અહિતકારી છે, આપણી જાગૃતિને મંદ કરનારી વસ્તુ છે. તો આપણે ત્યાં આગળ આપણી ફાઇલ નંબર 1 ને ચેતવવાની આપણે કે ભાઈ આ લેવા જેવું નથી, તારે જ્ઞાનની જાગૃતિ વધારવી છે તો તું 2-3 ચિપ્સ લઈ લે, બાકી બીજું ખા. કહીએ એમ કયા સમયે કયું જ્ઞાન એપ્લાય કરવું એ આપણે અંદર નક્કી કરવાનું છે. અને એ જેમ જેમ આ સમજ પડતી જશે ને એમ એ સમયે કયું જ્ઞાન મૂકવાનું એ ખબર પડે. 5 જ્ઞાન છે, 5માંથી આપણે કયું અત્યારે એપ્લાય કરવાનું છે, સમજાય ને? ધીમે ધીમે મોટા ભાગની વસ્તુ કેવું કે આ બધી ફિઝિકલ જે વસ્તુઓ છે, ખાવું પીવું પહેરવું ફરવું, આ બધું એ એટલી જોખમદાર નથી. પેલું આજ્ઞા ચૂકાય નહીં એ મોટું જોખમદાર છે. આપણી આજ્ઞાની જાગૃતિ જે છે એના ઉપર વધારે ફોકસ મૂકવાનું છે. અને જ્યાં જ્યાં આપણું મન અથવા તો આપણી અંદરનું એવું ગોઠવણી થઈ ગઈ છે પ્રકૃતિમાં કે એ બહુ જ વસ્તુ લે કરે છે, બહુ જ ખાવાની અમુક વસ્તુ બહુ ગમે છે, ત્યારે આપણે આપણી ફાઇલ નંબર 1 ને કહેવાનું છે કે ભાઈ આ તારે લેવા જેવું નથી. બહુ આપણે એને દબાવવાનું નહીં, પાછું આપણે એને સમજાવવાનું છે કે તું આ ખા કરે છે પણ તારા માટે હિતકારી નથી, તારી બોડી માટે હિતકારી નથી, તારા જ્ઞાન માટે પણ હિતકારી નથી. એટલે તમે 1 વાર કહેશો, 2 વાર કહેશો, 3 વાર કહેશો, 5-6 વાર કહેશો, 10 વાર કહેશો ને એ સમજણ કેળવાથી એની મહેનત બંધ થઈ જશે. જગતના લોકો શું કરે છે કે ખાવાનું બંધ કરી દે છે, બહાર સ્ટોપ કરી દે છે, નથી ખાવાનું એમ, પણ એ ખાવા માટેનો જે રસ પડ્યો છે ને એ ઓછો નથી થતો. દાદા ભગવાનનું શું છે આખું, તો કે એમનું વિજ્ઞાન આપણને રસ ઓછા કરી આપે છે.
પછી તમે તમારી પાસે મૂક્યું હશે ને તો તમે નહીં ખાઓ, રસ જતો રહ્યો તમારો, તમને સમજ અંદર એકદમ કેળવાઈ ગઈ છે. હવે તમે ઓળખશો જ નહીં. તમારી પાસે ઢગલાબંધ મૂકે, સારામાં સારી મૂકશે ને તો તમારું મન પણ નહીં અડકે પછી. એટલે સમજથી આખો રસ ખલાસ કરવાનો છે. વસ્તુ બંધ કરવા માટે બહુ પ્રયત્ન નહીં કરવાના આપણે. એટલે બધા લોકો કહે છે ને કે ઘણા લોકો આ નહીં ખાવ, આ નહીં ખાવ, આ નહીં ખાવ. તો ભાઈ ખાવ શું કે છે? ગમે છે એટલું, જે ગમે છે એ જ બધું ના ખાવાનું કહે છે. એટલે પેલો પછી આખો દિવસ માથું ખાય, પછી કશું ખાવાનું ના આવે શું કરે? માથું ખાય પછી. એટલે એના કરતા તો કે ભાઈ ખાઈ લે ને, એના કરતા તું. એટલે ઘણી જગ્યાએ આપણે ફાઇલ સ્વરૂપે હોય ત્યાં બે ખવડાવી દેવી અને એમાંથી મુકતો, અને પછી એ 5 માંગે તારે કહેવાનું ફરી આપીશું, હવે અત્યારે નહીં કહીએ. એમ મનને સમજાવતું જવાનું છે. અને જેમ જેમ મનની અંદર બધું સમજમાં આવતું જશે ને એટલે મોટું થઈ જશે મન. માણસ કેવો મોટો થાય પછી આપણે એને કહીએ તે બધું કંઈ કરે એવું ના હોય, મોટો થઈ ગયો. હવે જ્યાં સુધી એ બાળક હતું ત્યાં સુધી ગમે તે મોઢામાં નાખતું હતું. હવે મોટું થશે એટલે એની મેળે જ નહીં નાખી. તે એવું આપણે પણ મન મોટું થાય ને એવું બધું જ્ઞાન એને સમજતું જવાનું છે. અને પછી એની મેળે જ નહીં નાખીએ. તમારે આપણે કહેવું નહીં પડે કે તું કંદમૂળ ના ખા, ફલાણું ના ખા. અને કોઈક જગ્યાએ ગયા ને કોઈક બેનને ત્યાં બટાકાનું શાક બનાવી દીધું ને બધું ખાવાનું આવ્યું, આપણે તો આપણે એ ફાઇલનો નિકાલ કરીએ છીએ. આપણે કંદમૂળ ખાતા નથી. પછી જે ખાનાર થઈ જાય એના માટે જાગૃતિ મંદ થઈ કહેવાય. અને જે નિરાહારી સ્વરૂપે રહે છે એની જાગૃતિ મંદ થતી જ નથી. પછી આ તો ઘણીવાર શું હોય, આપણી પ્રકૃતિ ને આવું બધું આ નહીં ખાવું, આમ કરવું, આ કરવું કરવાની વસ્તુ આપણી પ્રકૃતિને જલ્દી અંદરથી શોધી નાખીએ. પરંતુ જે અંદર સમજવાની બાબત છે કે ઓહો, ધીમે ધીમે સમજતા મન જ એવું થઈ જશે, પછી મન અડશે જ નહીં. એટલે દાદા ભગવાનની ઘણી બધી વાતોને સમજવા માટે જુદા જુદી અવસ્થાઓમાં, જુદી જુદી મનની અવસ્થાઓમાં આપણે એને જુદી જુદી રીતે સમજવાનું છે. નહીં તો શું થાય કે કોકના મનને બહુ ગમતું હોય અને એ કહે કે હવે મનને બહુ દબાવવાનું નહીં, એટલે તો મનને ફટવી દે છે. હું તો ના, દાદા બાબાને કંઈ દબાવવાનું નથી કહ્યું. એટલે પછી એ તો જે ટેવ પડેલી ના હોય એવી એ પડવા માંડે ધીમે ધીમે. એટલે ત્યાં બહુ સમજવાનું કે એવી વાત નથી કરતા. એ સમજાવ્યું. એટલે આખું એનું પ્રમાણ, દરેક વાતોનું જે પ્રમાણ છે, કઈ જગ્યાએ વાપરવાની છે, ક્યારે એને કેવું સમજવાનું છે, એ બહુ જ જરૂર છે આમાં. એ પોતે એટલા બધા મનથી જુદા હોય છતાં પણ એ મન જોડે કેવી રીતે રહેતા, એ બધી વાત આપણને એમણે એમના જીવનમાં બતાવેલી છે. અને આપણે તો મનની ગમતી અવસ્થામાં તો બિલકુલ આપણને મન ક્યાં સુધી લઈ જાય છે એ ખબર ના પડે ઘણી વાર. અને પછી ખબર પડે કે ઓહો, આ બધું મન આપણને એટલું બધું કરાવી દીધું, પછી ખબર પડે આપણને. એટલે ધીમે ધીમે જેમ સમજણ આપણી કેળવાશે એમ બધું મન પણ બધું સરસ થતું જશે. અને આ બધી બાબતનું કોઈ અંદર મનમાં રહેશે જ નહીં કે આ ખાવું ના ખાવું, એ બધું બહુ રહેશે જ નહીં. પછી સમજો બેન? પણ એ વાત સાચી છે કે દાદા ભગવાનની ઘણી બધી વાતો
જુદા જુદા સમય જુદી જુદી વ્યક્તિઓ પાસે અલગ અલગ વ્યૂ પોઈન્ટથી વાતો થયેલી છે. હવે એને ક્યારે આપણે કેવી રીતે ઉપયોગ કરવો એ બહુ જ સમજણનો વિષય છે. નહીં તો ઘણીવાર જ્ઞાનીની વાત ને આપણે દુરુપયોગમાં પણ ફેરવી નાખતા હોઈએ. કારણ કે આપણને જે ગમતું હોય એવું કરવાની જે આદત હોય ને એમાં જ્ઞાન આપણને ફિટ થઈ જાય છે. ઓહો, દાદા ભગવાને તો કહ્યું છે કે કશું ત્યાગ કરવાનું જ નહીં, કશું છોડવાનું જ નહીં. આપણને તો આ બધું ખાતા પીતા બધી મજા કરતા મોક્ષ થશે આપણે. હવે એ જે બધી વાતો છે એને આપણે જુદા અર્થમાં અંદર સમજીને લઈ લઈએ તો એ આપણને નુકસાનકારક છે. એટલે દાદા ભગવાન કહેતા ને, અમારી વાતો કરતા અમારો ઇન્ટેન્શન જો તમને સમજાય ને તો પછી કામ લાગશે. જેમ કોઈક માણસ બિલકુલ ખાતો પીતો ના હોય, બહુ બરાબર રહેતો ના હોય, એને એમ કહે કે ભાઈ તું રોજે ખા પી, આ ઘી લે, આમ લે, ફલાણું ખા. હવે તારે કઈ ઉપવાસ કરવાની જરૂર નથી, તું શા માટે આટલા બધા ઉપવાસ કરે છે? બીજો બાજુમાં બેઠો હોય એ સાંભળે, જો દાદા ભગવાને તો કહ્યું છે બિલકુલ ઉપવાસ કરવાના જ નહીં કે છે, મારા દેખતા જ કહ્યું છે કે છે એમને તો. હવે એ કઈ વ્યક્તિ વિશેની વાત છે, પેલાની અંદર કઈ સમજ ફિટ થયેલી છે એને કાઢવા માટે વાત કરે છે. તો કોઈ જ્ઞાનીની દરેક વાત એ પેલા દર્દીને આધીન હોય છે. હંમેશા એમની દરેક વાત નોર્માલિટીમાં લાવવા માટેની છે. પેલો નથી ખાતો એને ખવડાવવા માટે, ઉપવાસ છોડવા માટેની વાત કરે, અને પેલો બહુ જ ખાતો હોય એને કે અઠવાડિયામાં એક ઉપવાસ કરતું, આ તો જ જાગૃતિ રહેશે તારી. પેલો જમતો જ ના હોય એને ઉપવાસનું પકડે તોય નકામું છે, અને પેલો બહુ જ ખાતો હોય એને ખાવાનું સાંભળે તોય નકામું છે. એટલે જેમ ડોક્ટર હોય ને એની પાસે કોઈ બેઠો હોય અને ડોક્ટર પેલા દર્દીને કહેતો હતો તારે તો બિલકુલ કેળા લેવાય જ નહીં, આ કેળા તો છે ને બહુ ઠંડા, એ ખવાય જ નહીં. એટલે બાજુમાં બેઠેલો હોય ને એ સાંભળે તો હો કેળા તો ખવાય જ નહીં. હવે ખરેખર એને તો બહુ જરૂર હોય તો એ પેલાનું સાંભળીને જો એ બંધ કરી દે ને તો એની એ જ વાત એને નુકસાન કરે. સમજાય ને? એટલે આ બહુ જ મોટી વસ્તુ છે કે જ્ઞાની પુરુષની જે વાતો છે એને પોતાની સમજણ જો સમજવા જાય ને તો ઘણી વાર એ આપણને બહુ મોટી ગેરસમજ ઊભી કરી દે અંદર. અમને પણ એવું જ થતું હતું, અને એવા ઘણા બધા પ્રસંગોમાંથી પસાર થતા થતા ખ્યાલ આવ્યો. એટલે દાદા ભગવાને અમને આપતા પુત્રોને તો એક વસ્તુ એમણે કહી રાખેલી, તમને કંઈ પણ અંદર સમજાય અથવા કંઈ લાગે ને તમારે રૂબરૂ મને પૂછી લેવું. આપણને એમ થાય કે દાદા સત્સંગમાં આવું બોલ્યા છે એટલે આ બરાબર છે, અને એવું માનીને અમે લોકો વર્તીએ ને તો કંઈક જુદું જ થાય અમારાથી. એટલે પછી દાદા ભગવાન અમને શીખવાડી દીધું તમારે જે કંઈ હોય ને એ રૂબરૂ મને પૂછી લેવું કે શું કરવું શું ના કરવું. એટલે જ આ જે માર્ગ છે આખો એ પ્રશ્નોત્તરીનો માર્ગ છે, પ્રવચનનું નથી. તમે જે સાંભળો એમાં તમે કેવી રીતે એને લો છો એ બહુ આખું અલગ હોય છે. એટલે પ્રશ્નોત્તરી તમારો જે ખરેખર પ્રશ્ન છે એની અંદર તમારે શું કરવું એ પૂછી લો, એ વધારે કામ લાગી જાય. એટલે જ્ઞાનીની બધી વાતોમાં એમના શબ્દો કરતા એમનો જે આશય છે, ઇન્ટેન્શન કહેવાનો મર્મ છે, એ જ્યારે આપણી સમજમાં આવતો જાય પછી એ યથાર્થ અંદર કામ કરે. સમજાયું આપને?
આ બધું નૈમિતિક નીકળ્યું હોય પણ અમને વાંચવાથી ખ્યાલ ના આવે, પણ આપણા જેવા આપને પૂછીએ ને યા એટલે બહુ જ જરૂર છે. સાચી વાત છે. એટલે કઈ નહીં, આપણે તો હવે બિલકુલ આહારી જ થવાનું નહીં, નિરાહારી રહેવાનું છે. અને જ્યાં જ્યાં આપણી ફાઇલની અંદર મન જે વસ્તુ બહુ માંગતી હોય ત્યારે એને કહેવાનું કે ના બસ હું આટલી આપું છું, પછી બીજી આપીશ. એટલે મનને નોર્માલિટીમાં રહેતું જવાનું. મન કે બધું નહીં આપવાનું. પૂછજો, બીજી વાતો પણ પૂછજો બધાને. આ મન, હા અંકિત કુમાર બોલો. જય સચ્ચિદાનંદ. આપણે કોઈની સાથે એવી કન્ડિશન હોય, કશે ગયા હોય કે કોઈ જગ્યાએ ગયા હોય ને આપણને ના ખાવું હોય તે છતાં ખાવું પડે ને, તો એ વસ્તુમાં સંભાવે નિકાલ કર્યો કહેવાય કે મનને પેલું મારીને એક ખાતું કહેવાય? એવું ના, એટલે સમજણ, જો આપણી અંદર સમજણ હોય કે સંભાવે નિકાલ કરવો છે તો એ સંભાવે નિકાલમાં જાય, તો મનને માર્યું ના કહેવાય. પણ ઘણીવાર આપણા મિત્રોને ખોટું ના લાગે, પેલાને ખરાબ ના લાગે, એમાં આપણે સારા દેખાઈ ગયે એવો ભાગ અંદર હોય તો પછી એ જ્ઞાનની અંદર ના જાય. એ તો ઘણા લોકો, બુદ્ધિશાળી લોકો પણ એવું કરતા જ હોય છે. એટલે અંદર ઇન્ટેન્શન જોવાય છે તો હું એમને સારું લાગવા માટે આ લઈ ગયો છું કે ખરેખર મારે સંભાવે નિકાલ કરવાનો અંદર ઈચ્છા છે એટલે લઉં છું. સંભાવે નિકાલમાં કેવું હોય તો કે ગમતા મિત્રો, ના ગમતા મિત્રો અથવા કોઈ પણ જગ્યા હોય ત્યાં એપ્લાય કર્યા. અને પેલું તો જ્યાં આપણે વ્યવહાર સાચવવાનું લાગે છે ત્યાં જ કરીએ છીએ એપ્લાય. કે આ ફ્રેન્ડની અથવા તો આ કંપની અંદર આ બધા લોકો જોડે તો આપણે સાચવવું પડશે, મારે કામના છે, મારે એમની જોડે વ્યવહાર રાખવાનો છે બધો, એટલે એમને ગમે એવું થોડુંક રાખવું પડશે, મારે બગાડવું નથી. જ્યારે સંભાવે નિકાલવાળો તો બધી જગ્યાએ એવું રાખી શકે. અને સંભાવે નિકાલવાળો તો પોતાના મનથી જુદો રહે છે. એમાં મનને ના ગમતી અવસ્થા છે એ જાણે છે, એડજસ્ટમેન્ટ કરે છે એ જાણે છે, પોતે શુદ્ધાત્મા રહીને જાણે છે પાછું. એટલે આ સંભાવે નિકાલ એ બહુ જ ઊંચી જાગૃતિ છે. તો આખો ઇન્ટેન્શન છે અંદર કે મારે એની સાથે કોઈ વેર ના બંધાય, એમાં વ્યવહાર સારો દેખાય અથવા હું સારો દેખાઉં એના માટેનો ઇન્ટેન્શન નથી હવે આખો. પણ કોઈને દુઃખ ના થાય, મારે એની જોડેનો જે ઋણાનુબંધ છે પૂરો કરવો છે એવો ઇન્ટેન્શન છે. ઇન્ટેન્શન બદલાઈ જાય છે અંદર. ક્રિયા તો બધા કરતા હોય, ઘણા લોકો એવું કરતા હોય, જ્ઞાન વગરના લોકો કરતા હોય અને જ્ઞાનવાળા પણ કરતા હોય. પણ બંનેમાં પેલાનો અંદર ઈગો મોટો થતો જાય છે કે જો હું કેવો સારો દેખાયો આ લોકોની વચ્ચે, કારણ કે બધું વ્યવહાર સાચવવા તો રાખવું પડે ને, એટલે એમાં એનો ઈગો વધે છે અને પેલામાં આખો ઈગો ખલાસ થાય છે. સમજાયું ને? એટલે ઇન્ટેન્શન પેલો બદલી નાખવાનો કે મારી ફ્રેન્ડ છે, વ્યવહારમાં છે, અને ખરેખર તો ફાઇલ છે, ખાવાનું આવ્યું છે ફાઇલ છે, નિકાલ કરવાનો છે.
અને તે પણ કોઈક એવા ફ્રેન્ડ હોય ને એને કહીએ કે ભાઈ જો હું હમણાં જ આ ખાઈને આવ્યો છું, હું અત્યારે નહીં લઉં તો ચાલશે ને, તો એ તમને કહે કે હા કઈ વાંધો નહીં, તમે ના ખાતા અત્યારે. એટલે બીજા કોઈ પણ પ્રયોગ તમે કરી શકો કે ભાઈ હું અત્યારે ના ખાઉં ચાલે, એને પૂછી લો. અથવા તો તમે કહો ભાઈ મારા ભાગનું ખાવાનું તમે આપી દેશો, હું થોડા વખત પછી ખાઈશ, ચાલશે? કહીએ યસ કરી દે બધા. એટલે કોઈ પણ રીતે તમે એને નિકાલ કરી શકો છો. સંભાવ્ય નિકાલ એ બહુ જ ઊંચામાં ઊંચી જાગૃતિ છે. તો એમાં આપણે સારા દેખાવા માટેનો ભાગ નથી. આપણે હવે એની સાથેના ઋણાનુબંધમાંથી મુક્ત થવાનો ભાવ, કોઈ પણ જીવને દુઃખ ના થાય એનો ભાવ તૂટે નહીં, એવો બધો ભાવ છે અંદર એમાં. સમજાયું ને? સરસ છે. બીજું અશોક કાકા, નાના છોકરાઓને જનરલી કોઈ પણ વસ્તુ ડિનાય કરવી હોય તો એવું જ કહેતા હોઈએ છે કે આવું ના કરાય, આવું ના કરાય. હવે કન્ડિશન એ ટાઈમે એવી હોય છે અમુક વખતે કે એને એવું જ કહેવું પડે કે આવું ના કરાય. પોઝિટિવ વેમાં નથી કહેવાતું જનરલી. તો એ કન્ડિશનમાં એ લોકોના મન ઉપર કોઈ અસર પડે કે આવું ના કરવાનું હોય કે શું થાય એ લોકોના માઇન્ડ પર? એની અસર પડે એના ઉપર, કારણ કે આપણને ના કરવાનું કહેવું એ બહુ સહેલું પડી જાય છે. આપણને પણ એવી આદત બહુ પડી ગઈ છે કે કોઈ પણ વસ્તુ ના કરવાનું કહેવું, અથવા આપણે પણ એવા છીએ કે ના કરવાનું જલ્દી સહેલું છે આપણા માટે. પણ શું કરવું આપણા માટે એ વ્યૂ આપણી પાસે પણ બહુ નથી. આપણી પાસે આપણા મનની અંદર બાળકને બતાવવા માટેના જે વ્યૂ જોઈએ એ એટલા નથી હોતા એવા પોઝિટિવ. એટલે આપણે જલ્દી ભાષામાં આ ના અડકીશ, આ ના કરીશ, તું આવું નહીં કરવાનું, એ જલ્દી નીકળે છે આપણામાં. કોઈ વસ્તુ એવી પકડતી હોય ટીવી આગળ, કે કોઈ કિંમતી વસ્તુને આમ પકડે તોડી નાખે એવું હોય તો આપણે એ આ નહીં પકડ, રવા દે અને રવા દે. આપણે એવું નથી કહેતા જો આ બીજું બતાવતા, જો આ કેટલું સરસ છે, તમે કોઈ સરસ રમકડું એને બતાવો ને બગાડો કે એવું કંઈ કામ કરો ને તરત એ બાજુ આવશે, પછી પેલું છોડતું જશે. અને આ બધી વસ્તુ કેવી છે, સમજણ થતા 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 એની મેળે બધું સમજ છે. બને ત્યાં સુધી આ નહીં કરવાનું નહીં કરવાનું એવું બને ત્યાં સુધી ઓછો પ્રયોગ કરવાનો. આપણે કહેવાનું લે આ કરજો, લે તું આ પેન્સિલ લે, આમાં આ લખ, લે ફલાણું આ રમ, જો આ કેવું દોડે છે, આ કેવું આ કરે છે, કંઈક પણ એવું જેમ જેમ તમે એમાં જશો ને તમારું મન પહેલાં જવું જોઈએ. બાળકને આપણે ક્યારે શીખવાડી શકીએ કે આપણે આપણા મનની અંદર બધું પોઝિટિવ આવતું હોય ને તો જ તમે શીખવાડી શકો ને. તમારા મનમાં નેગેટિવ પહેલું જ આવે છે એ શબ્દ પહેલાં નીકળી જાય છે. એટલે પહેલાં તો આપણા મનની અંદર બધું પોઝિટિવ આવવું જોઈએ. તો આને આ છોડવા માટે આ પહેલું આવવું જોઈએ. એવું મનનું પણ છે આપણું, આ ના ખવાય, આ ના ખવાય. શું ખવાય એ બતાય કરવાય ને, તો આ સરસ ખવાય એવી વસ્તુ છે. એટલે મન છોડી દેશે, પછી બાળક પણ છોડી દેશે. બાળકને જેવું બીજામાં રસ પડે એવું મળ્યું કે પેલું છૂટી જાય. મનને પણ એવું છે, કોઈના કશું બીજું રસ પડ્યો પેલું મૂકી દે બાજુએ. મન પેલા કે હમણાં જ આ ગરમ ગરમ નાસ્તો બનાવે છે એ જ ખાઓ ને તમે, આ ચિપ્સ રવા દો ને તો પછી એ ખવાશે, તો તરત મન છોડી દે. આ ગરમ વસ્તુ બની છે એ જ ખાવ ને તારે કે આ તો પછી છે જ ને, કઈ જતી રહેવાની છે. મનને છોડતા વાર નથી લાગતી, આપણને સમજાવતા આવડવું જોઈએ. મન ખરેખર
તો કેવું છે કે એને તો થોડીક વારમાં રસ બીજું બતાવો ને એમાં પહોંચી જાય. આપણું મન પણ એવું છે, બાળકો પણ એવા છે, લોકો પણ એવા છે. એવું કશું હોતું જ નથી. બધું આપણને બીજું બતાવવાનું આમ એટલી બધું દ્રષ્ટિ પહોંચતી નથી આપણને. એટલે જેમ જેમ તમે એવું શોધી નાખશો ને પછી એને એ કરતા આવડી જશે. તમારા મનને આવડી ગયું તો પેલા બાળકોને આવડી જશે, વાઈફને આવડી જશે, બધાને આવડી જશે. બરાબર. સરસ વાત છે. કારણ કે આ મન, માણસની અંદર જે મન છે ને એ તો કેટલી બધી પુણ્ય ભેગી થાય ને પછી આ મન પ્રાપ્ત થાય છે. જીવ જ્યારે એક ઇન્દ્રિયથી શરૂઆત થાય કે 5 ઇન્દ્રિય સુધી આવે એટલો બધો ડેવલપ થાય. એક ઇન્દ્રિય પહેલી સ્પર્શ ઇન્દ્રિય આવે. સ્પર્શેન્દ્રિય જે છે એ સૌથી પહેલું ડેવલપમેન્ટ શરૂ થાય ઇન્દ્રિયોમાં. એટલે એ જે ઇન્દ્રિય છે ને એ જાય પણ બહુ છેલ્લી. કારણ કે જીવના ડેવલપમેન્ટથી જ એને સ્પર્શ નામની ઇન્દ્રિય પહેલી પ્રાપ્ત થાય છે. એટલે એનો રસ છૂટતા છૂટતા એને બહુ વાર લાગે. જે પહેલેથી શરૂ થયો હોય ને એનો રસ ના છૂટે. પછી બીજા નંબરની જે ઇન્દ્રિય છે રસેન્દ્રિય, જીભની ઇન્દ્રિય. આ સ્પર્શેન્દ્રિયથી આગળ ડેવલપ થયો ત્યારે રસ ઇન્દ્રિયમાં આવે, જીભના વિષયોમાં. અને આ બંનેને કનેક્શન છે. જ્યાં સુધી જીભની ઇન્દ્રિય નો રસ બહુ અંદર આવતો હોય એને સ્પર્શેન્દ્રિય જલ્દી છૂટે નહીં. અને સ્પર્શેન્દ્રિય એ આ જીભના જોડે બહુ કનેક્ટેડ છે. આ બંને ઇન્દ્રિયો એ બંનેમાંથી ડેવલપ થાય ને ત્રીજી આવે ને ત્યારે એને પછી નાકની ઇન્દ્રિય આવે, પછી આંખની ઇન્દ્રિય આવે. એમ કરતા કરતા છેલ્લી 5મી ઇન્દ્રિય આવે, કાનની ઇન્દ્રિય આવે. અને કાનની જે ઇન્દ્રિય આવે એટલે શું થાય તો કે જે લોકોને નવી નવી ઇન્દ્રિય મળી હોય ને બધા સાંભળ કરે, કાનની અંદર નાખીને બધા સંગીતો સાંભળ્યા કરે, મજા કરે. બસ કારણ કે એ લોકોને આ છેલ્લી જે ઇન્દ્રિય મળી છે ને એકદમ નવી છે. અને આ 5 ઇન્દ્રિયોની અંદરથી જે પુણ્ય ઊભું કર્યું હોય ત્યારે તો મન મળે છે ને. અને તે પણ મન કેવું તો કે આ બધા ગાય, ભેંસ, કૂતરું, બિલાડી, વાંદર આ બધા એ બધા 5 ઇન્દ્રિયના છે. પણ એમનું મન કેવું છે તો કે સીમિત મન છે, લિમિટેડ મન છે. આ વાંદરાને જો અનલિમિટેડ મન હોત ને તો લોકોના ઘરમાં રહેવા જતા રહેતી. એ જ ખ્યાલ આવ્યો. કારણ કે એને પછી ખબર પડે ને કે આ ઘરમાં રહેવા જેવું, આની અંદર સારું, આ નથી સારું, બધું ખબર પડે. પછી એનું મન કેવું છે તો કે લિમિટેડ છે, અમુક જ સુધી આવે, એથી આગળ ના જાય એનું મન. અને માણસોનું મન જે છે ને એમાં હિન્દુસ્તાનના માણસો અનલિમિટેડ. એટલું બધું વિચારી શકે કે વાત ના પૂછો. જેમ એક માણસ હતો ને તેની ગાડીમાં બહારગામ લઈ જતો હતો, સૌરાષ્ટ્ર બાજુ. એ ગાડી ચલાવતો હતો અને હું બાજુમાં બેઠેલો. 70-80ની સ્પીડે ગાડી ચલાયા જ કરે. પણ એના કાચમાંથી હું જોઉં ને તો આગળનું મને બહુ દેખાય નહીં. મેં કીધું તારો ગ્લાસ બરાબર દેખાતું નથી. મેં કીધું તો એ તો 70-80 ચલાયા જ કરે. મેં કીધું આટલું બધું તું કોઈની જોડે અથડાઈ ના જવું તું. મેં કીધું પણ એ તો બસ મને કે કઈ નહીં, તમે તમારા શાંતિથી બેસો, હું ચલાવું છું કે છે. તે બહુ થોડેક સુધી આગળ ગયા, મારાથી રહેવાય નહીં. મેં કીધું આ કશું દેખાતું નથી સામે, તું કેમની ગાડી ચલાવે છે? તો મને કહે છે કે આ તો છે ને નવી ગાડી છે ને લોકો બહુ માંગ કરે છે કે છે. અમે નીચે ચા પીવા ઉતર્યા ને તો મને કે આ ગાડી છે નવી
મારા ફ્રેન્ડ બધા બહુ માંગ કરે છે. એટલે કે મેં શું કર્યું કે છે કે મારે કે છે નંબર છે કે છે આંખના નંબર છે, મારે ચશ્મા પહેરવા પડે. તો મેં એવું કર્યું છે, મારો આગળ ગાડીનો જે કાચ છે ને એ જ મારા નંબર વાળો નંખાઈ દીધો છે કે છે. એટલે કે મને બધું બરાબર દેખાય, તમને છો ના દેખાતું હોય કે છે. હવે આ લોકોનું મન કેટલું પહોંચ્યું હશે આમાં, કે પેલા ફ્રેન્ડને નથી આપી તેનું મન કેટલું બધું ડેવલપ છે આ તો, કે એને શું કરવું ને શું ના કરવું. બોલો, એ ગાડીમાં એને દેખાયા કરે પણ આપણને બાજુમાં દેખાય ને આપણને ધૂંધળું લાગે કે આ સારું આ અથડાઈ ના જાય તો હારો. તેને આવી ગોઠવણ કરી દીધેલી. એટલે આ કાળના લોકોના મન તો પહોંચી જ ન શકાય. ગમે ત્યાંથી નવું કાઢી લાવે, નવું વિચારે. અને આજના જે યુવાનો છે ને એના મન તો કેવા છે તો કે સીધા કારણ વાળા. એને જેવો વિચાર આવે ને એવું તરત જ કરવા બેસી જાય. યુવાન હોય એને શું થાય કે એનો જેવો વિચાર આવે ને તરત કરવા બેસે. એને ક્રિકેટ રમવાનો વિચાર આવે તરત ઊભો થઈને જાય. એને ખાવાનો વિચાર આવે તરત દોડે. અને મોટી ઉંમરનો માણસ હોય ને પછી એનું મન કેવું થાય કે કારણ વાળું ના રહે, ખાલી કારણ વાળું જ રહે. એને વિચાર આવે કશું મૂકવાના રમવાના, પણ એ તો વાંચતો હોય બેઠો બેઠો, એ ઊભો ના થાય. એનું મન કેવું છે તો કે ખાલી એને કારણના જ વિચાર આવે છે, કાર્ય થતું નથી એનામાં. અને યુવાનો હોય એને શું થાય, કાર્ય કારણ વાળું મન હોય. જેવો વિચાર આવે તરત ઊભો થાય. એટલે આ મન એ તો ગજબની આપણી પુણ્ય, આ બધી ઇન્દ્રિયોની પુણ્ય ભેગી થયા પછી મળેલું છે. પણ આપણને મનની સમજણ નહીં હોવાથી આ બધું આપણે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ એમાં. એટલે લોકો શું કરે પછી મન પજવે છે, મારું મન શાંત ન થતું. મન કશું પજવતું નથી એમાં. એટલે આપણે પોતે આપણા મનને જેટલા પોઝિટિવ પણ લાવતા જઈશું આ જ્ઞાનથી, એમ આપણે બાળકોને આપણી જોડે રહેનારને પણ આપણે કરતા જઈશું. સમજાયું ને? પૂછજો બીજી વાતો હોય. એટલે આપણે એમ કહીએ કે ફાઇલ મન સાથે વાત કરવાની, એટલે બેસિકલી આપણે મન સાથે વાત કરવાની. મન સાથે જ વાત કરવાની છે. મન અને બુદ્ધિ એ બે બહુ જ બોલતા હોય. મન એ બુદ્ધિનું બધું કહેલું બધું બહુ બોલતું હોય. જેમ મમ્મીને કશું પપ્પાને કહેવું હોય ને તો છોકરાને લાવે વચ્ચે, બેટા ત્યાં પપ્પાને બોલાઈ જાય ને તું. હવે બોલાવે છે કોણ ખરેખર? તો કે મમ્મી બોલાવે છે. પણ મોકલે કોને? પેલા છોકરાને મોકલે. એટલે એવું આની અંદર પણ બુદ્ધિ શું કરે, એને જે કરવું હોય, એટલે કે અહંકારને જે કરવું હોય ને એ પેલા મન પાસે બોલાવડાવે. એટલે આપણે જેમ જેમ મન સાથે વાતો કરતા જઈએ એમ પછી શું થાય તો કે પેલી બુદ્ધિ સખડી થતી જાય અને ધીમે ધીમે એને આખું પોતાનું સુખ શરૂ થતું જશે ને એમ પછી આ ઓછું થતું જશે, બધું ડાયું થઈ જશે મન પર. મન તમે જેમ કહેશો એમ કરશે. પછી કેટલાકના મન વિફરેલા હોય કે એનાથી ઊંધું જ કરે, એને બહુ સાચવવું પડે કે ભાઈ આ વિફરી ગયું છે, હવે એને ધીમે ધીમે ડાયું કરવું પડે ને. એટલે એને સમજાઈને ડાયું કરતા લાવવું પડે. એટલે પોતે હવે શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી આપણે આ મનને જુદા જોયું,
જાણીને જુદી જોઈએ છે. એટલે શું? તો કે એની દરેક બિલીફોને આપણે જાણી શકીએ છીએ, એને કહી શકીએ છીએ. હવે મનને જુદું જોયું એટલે શું? તો કે મન બૂમો પાડે તોય આપણે એને સાંભળી શકીએ જુદા રહીને, પાડોશીની માફક. પહેલા તો આપણે એકાકાર થઈ જતા હતા, જેવું મન કે એવા ઊભા થઈએ. હવે એવું નહીં. મન બૂમ પાડી આપણે જાણવાનું, પછી આપણે અંદર પેલી બુદ્ધિ છે એ કે છે ના ના લઈ જ લો, આમ જ કરો. મનની જોડે બોલાવડાવશે બધું. એટલે આપણે તરત જ જ્ઞાનનું મૂકીએ કે ફાઇલ હો તો સંભાળ નિકાલ કર ભાઈ, અને લાગે કે આ તો ફાઇલ જ નથી અહીંયા, તો પછી કઈ સંભાવે નિકાલ કરવાનું રહેતું નથી, કશું જ નહીં. છોને મમ બૂમો પાડે. એ વખતે પેલું જ્ઞેય સ્વરૂપે આપણે મનને જોયા કરવું એ આપણા ઉપયોગમાં આવી જવાનું. પછી સમજાયું ને? એટલે આ મનનું વિજ્ઞાન આખું સમજ પડે તો મુક્ત દશાને આપણે માણી શકીએ એમ છે. આપણને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી જે વસ્તુ હવે પારકી બની છે એની જોડે કેવો વ્યવહાર રાખવો એ સમજણ કેળવવાની જરૂર. હવે અત્યાર સુધી જેને આપણું માનેલું છે ને એમાં પાછા ફરી આપણે એ આપણાપણામાં હજુ આવી જઈએ છીએ. ત્યાં પાછી આપણે મૂંઝવણ ઊભી થાય છે. હવે એના દસ્તાવેજ ફાડી નાખ્યા, આપણે બદલી નાખ્યા કે ભાઈ આ તારું અને આ મારું બે અલગ પડી ગયા. હવે મન ફાઇલ નંબર 1 માં ગયો, બુદ્ધિ ફાઇલ નંબર 1 માં ગયો, વાણી ફાઇલ નંબર 1 માં ગયું, વર્તન બધું ફાઇલ નંબર 1 માં ગયું, અને આપણું ડિપાર્ટમેન્ટ હોમ શુદ્ધાત્માનું બંને ડિપાર્ટમેન્ટ જુદા પડી ગયા. હવે એટલે બીજા ડિપાર્ટમેન્ટની અંદર આપણે દખલ સ્વરૂપે નહીં રહેવું. હવે એને દ્રષ્ટા સ્વરૂપે રહીને આપણે એને જાણકારી આપવાની. જેમ બીજો માણસ આપણને કહે ને કે ભાઈ આવું ના કરાય, આ કરાય, એવું આપણે હવે અંદર કહેવાનું. અને દાદા ભગવાન તો બહુ સરસ આપણને પ્રયોગો આપ્યા છે કે કોઈ બાબતમાં બહુ જેવું હોય, મન અવરચંડુ હોય, બહુ જક્કી હોય કોઈ બાબતમાં, તો આપણે અરીસા આગળ લઈ જવાના અને બેસાડીને કહેવાનું કે ભાઈ આ શું કરો છો, ભાઈ તમે આવું વિચારો છો, આવું બધું કરો છો, તો આ તો મોક્ષે જવાનું લક્ષણ નથી. કહીએ તમે દાદા ભગવાનના મહાત્મા થયા, તમે દાદા ભગવાનનું જ્ઞાન લીધું. આપણે હવે જુદા રહીને કહેવાનું અરીસા આગળ. અને કોઈક વાર બહુ તોફાન મળાઈ દે તો કહેવાનું કે બહુ તોફાન મારશો તો પછી શિક્ષા કરીશું અમે. તો એક દાડો ઉપવાસ કરાવીશું કહીએ, એટલે અમારા કયા પ્રમાણે રહો કહીએ. એમ કરતા કરતા મનની જોડે કરવાનું. મન સમજી જાય કે હવે મને જુદા જુએ છે. મન જોડે વાત કરવી, બુદ્ધિ જોડે વાત કરવી, એ જ ખરી વાતચીત છે. કેવું અદભુત આ વિજ્ઞાન છે. અત્યાર સુધી એમ જ હતું, ક્રિયા કર્યા કરે ને એમ થાય કે આમ મેં પુરુષાર્થ કર્યો, પણ આ છે વિજ્ઞાન, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એમ થાય કે ઈ ન સમજ પડી હોત, દાદા ન મળ્યા હોત, દાદા તો મને નથી મળ્યા, પણ આ બધા થ્રુ મને ન ખબર પડી તો મનુષ્ય બહુ ચક્કર પૈરા કરે. બહુ મોટા મનોચિકિત્સકો, મોટા ડોક્ટરો એ પણ આ મનનું વિજ્ઞાન પૂર્ણપણે ના જાણી શકે. એ તો સાયકોલોજી વિજ્ઞાન એનું હદ હોય ત્યાં સુધી જ જાણી શકે. આ તો જે પુરુષો આખા મનના બધા લેયરોથી પર થયા, બુદ્ધિના બધા લેયરોથી પર થયા છે,
અને એમણે આપણને આ મનનું વિજ્ઞાન આખું આપણી સમક્ષ ખુલ્લું કર્યું, આપણી સમજમાં ફિટ થાય છે પાછું. એટલે બહુ મોટું મનના 14 લાખ લેયર્સ છે. એ 14 લાખ લેયર્સને પાર કરીએ ત્યારે તો આખું બુદ્ધિના લેયર્સ ને પછી આત્મજ્ઞાન ના આવે. આપણને તો પહેલા આત્મજ્ઞાનમાં બેસાડી દીધા. હવે આ બધા લેયર્સ આપણે પાર કરતા જઈશું આજ્ઞાએ કરીને. જેમ જેમ આજ્ઞા આપણી અંદર સ્થિર થતા થતા સમજમાં ફિટ થતી જશે ને, આ બધા મનના લેયર આપણે પાર કરતા જઈશું. બહુ મોટું વિજ્ઞાન આપણને અંદર સ્થિર કર્યું છે એમણે. હા બોલો, તમારું માઇક અનમ્યુટ કરો. બોલો. હમણાં આપણે વાત થઈ ને 5 ઇન્દ્રિયો, સ્પર્શેન્દ્રિય અને આંખની ને બધી, એમાં કયા કયા જીવો એવા હોય તો એમને ખબર પડે કે આ 5 ઇન્દ્રિય વાળા કહેવાય કે 2 ઇન્દ્રિય વાળા કહેવાય? આ બધા ગાય, ભેંસ, કૂતરું, બિલાડી, વાંદરો બધા 5 ઇન્દ્રિય. બધા આપણા નજીકમાં બધા છે, બધા 5 ઇન્દ્રિય મોટા ભાગના. આપણે 5 ઇન્દ્રિય વાળા કહેવાય. આપણે 5 ઇન્દ્રિયના, આ વાંદરો 5 ઇન્દ્રિયનો, ગાય 5 ઇન્દ્રિયની. પણ એ લોકોના મન સીમિત હોય અને મનુષ્યોના જે મન છે એ અનલિમિટેડ, બધું વિચારી શકે, બહુ જ વિચારી શકે. અને એમાંય પાછા મજૂરો હોય, એનું મનનું ડેવલપમેન્ટ જુદું. જે લોકો દુકાનદાર હોય, વેપારી હોય, એનું મન જુદું. જે લોકો નોકરી કરતા એનું મન જુદું. ઓફિસરો હોય એનું મન જુદું. બેંક વાળા હોય એનું મન જુદું. બધાનું અલગ અલગ કથા ડેવલપ થતા 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 ટોપ લેવલ ઉપર આવે મન. એટલે દાદા ભગવાન કહેતા અમે એટલા, અમને જ્ઞાન નહોતું થયું એ પહેલા પણ અમે આ જગતની કોઈ પણ વસ્તુ એવી નહોતી કે જેના વિશે અમે વિચાર ના કર્યો હોય. કે છે જ્ઞાન પહેલા પણ એમનું મન કેવું હતું કે એટલા બધા વિચારશીલ, આખું ચોપડી છે ને એ આમ પાના ફેરવે ને થોડીક વાર એમને બધું ખબર પડી જાય. એટલું બધું ડેવલપમેન્ટ એવું લઈને આવેલા છે. એટલે મનના જુદા જુદા ડેવલપમેન્ટ. અને એમાં જે આ લજામણીનો છોડ હોય, આ બધા 1 ઇન્દ્રિય છોડ બધા. એ લોકોને આપણને કેવી રીતે ખબર પડે કે આ 1 ઇન્દ્રિય વાળો કહેવાય? આપણે એને સ્પર્શ કરીએ ને તેની અસર એને ખબર પડે. એને તો ખબર પડે, પણ આપણને કેવી રીતે ખબર પડે કે આ 1 જ ઇન્દ્રિય વાળો કહેવાય? કારણ કે એને સ્પર્શેન્દ્રિય, તમે એના આગળ ખાવાનું મૂકો તો એ ખાય ખરું? એટલે એ ઇન્દ્રિય નથી, રસેન્દ્રિય એની. એને સાંભળો તો સાંભળવાનું, એને કશી અસર નથી થતી. એને જોવાનું કશું છે નહીં, એને સૂંઘવાનું કશું છે નહીં. આ બધી ઇન્દ્રિય એની પાસે નથી. આ કીડી હોય એને સૂંઘવાની 3 ઇન્દ્રિય વાળું, એ સૂંઘવાની એને નવી ઇન્દ્રિય મળી હોય. એટલે તમે ગમે ત્યાં ખાવાની વસ્તુ પડી હોય, એમાં ઘી વાળી વસ્તુ એ બધી, એને સુગંધ આવે નથી. આપણને ત્યાં કીડી કેવી રીતના આવે છે? તો કે પેલી ઇન્દ્રિય એની કામ કરે છે. નવી ઇન્દ્રિય એને સૂંઘવાની મળી છે. આ અમુક ફુદ્દા હોય, એવા પતંગિયા હોય, એને 4 ઇન્દ્રિય વાળા, એને આંખની ઇન્દ્રિય મળી હોય. એટલે જે ઇન્દ્રિય નવી મળી હોય, નવી ત્યાં એ બહુ એનો રસ લેતા હોય. લાઈટ હોય ને તો એ લાઈટની આજુબાજુ એ ફુદ્દા ફર્યા જ કરે. કારણ કે પેલી
આંખની ઇન્દ્રિય એને નવી મળી છે એટલે નવું કંઈક દેખાયું કે જોયા કરે. એવું માણસોની અંદર પણ એવું, આ ફોરેનની અંદર તમે જુઓ તો બધા ઇન્દ્રિય સુખોની અંદર મસ્ત હોય એ લોકો. દરિયા ઉપર કશું જોતા હોય, ઇન્ડિયામાં આયા હોય ને બધા પથ્થર જુએ ને એ પથ્થરના ફોટા પાડ્યા જ કરે. કોઈ રાજાના મહેલમાં ગયા હોય બધું જુએ ને એ કલાક સુધી બધા ફોટા પાડે ને જુએ ને આમ તેમ. ને આપણે જેવા ગયા હોય તો આપણે 10 મિનિટ થાય ને એટલે બધું જોઈ ગયું આ તો બધું. કે આપણને એમ થાય કે આ બધું જોઈ નાખ્યું, આમાં કશું જોવાનું નથી હવે. તો કે એવું કેમ? તો કે એમની જે ઇન્દ્રિય છે એમાં જે આંખની ઇન્દ્રિય, સાંભળવાની ઇન્દ્રિયો એની અંદર બહુ મસ્ત હોય લોકો, બીજો વિચાર જ ના આવે એમને. અને આપણા લોકો તો કસાયમાં મસ્ત હોય, ક્રોધ માન માયા લોભમાં મસ્ત હોય. એટલે આપણે તો 1-2 ફોટા પાડીએ ને પછી જોઈએ કે હવે બહુ કશું જરૂર નથી ફોટા પાડવામાં, મહેનત ના કરીએ. કારણ કે આપણો લોભ તરફ દેખાય, આપણો લોભ માન એમને એ બધું જે ગમ્યું તો ત્યાં કલાક કાઢે, 2 કલાક કાઢે, ખાવાનું ભૂલી જાય. કેટલાક માણસો તો એવા હોય તો એની વાઈફને હો ભૂલી જાય. અને આપણા લોકો કોઈ ભૂલે ખરા? આખા દિવસમાં કોઈ વાઈફને ભૂલે ખરા? કેટલાક લોકો ભૂલવા મતતા હોય પણ ભૂલાય નહીં તો. એટલે આ ઇન્ડિયાનું જે ડેવલપમેન્ટ છે મનનું, કસાયોનું, બધું બહુ ફૂલ્લી ડેવલપમેન્ટ વાળા માણસો છે. અને એવા ફૂલ્લી ડેવલપ વાળા માણસો જ આત્મજ્ઞાનના અધિકારી છે, ભગવાન થવાના અધિકારી છે. આ ભગવાન થવાની નજીકમાં આવી ગયા બધા. એવું લાગે ખરું કે ઓહો ભારત તો આવો દેશ છે, ભ્રષ્ટાચાર આટલો બધો, લોકો આવા છે, પણ આ તો ડેવલપ લોકો છે. એ ડેવલપની અંદર જ ભ્રષ્ટાચાર હોય. એક માણસે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ભારતની અંદરનો ભ્રષ્ટાચાર કાઢવા માટે શું કરવું જોઈએ? તે પેલા માણસે કહ્યું કે 500 રૂપિયા પછી કહું કે છે. હા, એટલે ભ્રષ્ટાચાર જાય જ નહીં અહીંયા તો. એનું કારણ શું? તો કે આ ક્રોધ માન માયા લોભ એટલા બધા ફૂલ્લી ડેવલપ થયા. એટલે આ ક્રોધ માન માયા લોભ નું જે દુઃખ ઊભું થશે ત્યારે તો એમાંથી છૂટવાનો રસ્તો શું છે? માણસ મોક્ષ અથવા મુક્તિ અથવા જ્ઞાન શોધે ક્યારે? કે જ્યારે એવું જબરજસ્ત દુઃખો ઊભા થાય ત્યારે તો માણસ છૂટવાનું શોધે કે આમાંથી ક્યારે મુક્ત થવું. એમ તો કોઈ શોધે નહીં. આપણે મોટા ભાગના લોકો ભગવાનને ક્યારે યાદ કરે? દુઃખ આવે ત્યારે. તે પેલો ભગવાનને જઈને રોજ કહેતો હોય અવારમાં, હે ભગવાન તું તો કેટલો બધો દયાળુ છું, નરસિંહ મહેતાના 52 કામ કર્યા, દ્રૌપદીના ચીર પૂર્યા. એ ભગવાન આગળ પ્રાર્થના કરતો હોય હવારમાં કે નરસિંહ મહેતાના આટલા બધા કામ કર્યા, આમનું આમ કર્યું, દ્રૌપદીના ચીર પૂર્યા. કે મારું 500 રૂપિયાનું બેલેન્સ પૂરું દે કે છે કરે કઈ એવું ભગવાન કામ કરે કે ના? પણ માણસ યાદ કરે દુઃખ પડે ત્યારે. એવું આપણે બધા કઈ મોક્ષ એ તો આપણને કઈ ખબર જ નહોતી, જાણતા જ નહોતા, ઈચ્છા જ નહોતી. આપણને તો એવી ઈચ્છા હતી કે ઓહો દુઃખ ના અનુભવાય. આપણા બધાની ઈચ્છા શું હોય? કોઈ પણ સંજોગોમાં મને દુઃખ ના અનુભવાય. એટલે દાદા ભગવાન કહે અમે તમને અહીંયા મોક્ષ કેવો આપ્યો છે? તો કે આ સંસારની બધી પ્રતિકૂળતા અહીં ઊભી રહે તો પણ તમને દુઃખ અડે નહીં, એને જ હું મોક્ષ કહું છું કે છે.
મર્યા પછી મોક્ષે જવાય એ તો કોણે જોયો છે કે સમજાયું ને? એટલે આ ડેવલપમેન્ટ વધતા વધતા એટલું બધું વધે કે માણસને એમ લાગે કે હવે આ બધામાંથી છૂટવું છે, અને ત્યારે જ જ્ઞાની એ નિમિત્ત તરીકે કામ લાગે છે. જ્ઞાની બધા ફોરેનની અંદર લોકોને મળે જ્ઞાની તો કશું કામ ના લાગે નહીં. એ કહેતા ને કે મારી જોડે અમેરિકાના પ્રેસિડેન્ટ 5 વર્ષ રહે ને તો કશું કામ ના લાગે કે છે, મારું જ્ઞાન એને કામ લાગે નહીં કે છે. અને ઇન્ડિયાનો ચોર હોય ને 1 જ કલાક મારી જોડે રહે ને તે તો ભગવાન થઈ જાય કે છે. કારણ શું? તો કે આ બહુ ડેવલપ થયેલા છે આ લોકો. જે લોકોના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એટલા બધા ડેવલપ થયા, કષાયો એટલા બધા ડેવલપ થયેલા છે, અને એના દુઃખ એને છે, કષાયોના દુઃખ. અને એ દુઃખમાંથી છૂટવા માટે એ જ્ઞાન શોધે છે પછી કે એવું શું મળે કે એનાથી મુક્ત થવું. આ લોકો ડ્રિંક્સ પીવે છે, કોઈ રમવા જાય છે, કોઈ ફરવા જાય છે, બધું શેના માટે કરે છે? સુખ માટે. અને સુખ એટલે શું? તો કે દુઃખને ભૂલવા માટે. કામ કરીને થાક્યો હોય, ઘરની જવાબદારીમાં થાક્યો હોય, એ દુઃખને ભૂલવા માટે લોકો કંઈક બહાર જવું, ખાવા પીવા જવું, કોઈને મળવું, દરેક કાર્ય પાછળ શું છે? તો કે દુઃખમાંથી મુક્ત થવું. અને એમ કરતા 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 એને સમજ પડે છે કે સાચું દુઃખમાંથી મુક્ત થવાનું કઈ વસ્તુ છે? તો કે જ્ઞાન છે, આત્મજ્ઞાન. જ્યાં સુધી આત્મજ્ઞાન મળ્યું નથી ત્યાં સુધી એકવાર દુઃખનો તમે ધક્કો મારો છો પછી પાછું આવે છે. ધક્કો મારો એટલે જતું રહે, પાછું આવે, ધક્કો મારો પાછું આવે, એવું ચાલ્યા કરે. કાયમનું બંધ થતું નથી. અને જ્યારે જ્ઞાની પુરુષનો યોગ થાય છે ત્યારે આખું એવી દ્રષ્ટિ મળે છે, કાયમનું દુઃખ જતું રહે છે પછી. અને એને જ જ્ઞાનીઓ સાચો મોક્ષ કહે છે. જીવતા જ મોક્ષ, ઉધાર મોક્ષ નહીં. કોઈ અપમાન કરતું હોય ત્યારે પણ તમને એનું બિલકુલ દુઃખ અસર કરે નહીં. એને જ જ્ઞાની પુરુષો મોક્ષ કહે છે. અને એવો જ મોક્ષ આપણને બધાને આપ્યો છે. જેમ જેમ આપણને સમજ પડતા પડતા એવા આવીશું આપણે અનુભવ કરીશું. એ જ તો અદ્ભુત મોક્ષ છે આ. દેહ સાથે જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. શરીર હોવા છતાં, મન હોવા છતાં, વાણી હોવા છતાં તમે એનાથી મુક્ત રહી શકો. દેહાતીત દશા એમનું પરિણામ છે. દાદા ભગવાનનું આખું જ્ઞાન વર્તનમાં એમના પરિણામમાં છે, અને આપણી સમજમાં છે, દ્રષ્ટિમાં છે. આપણે એ બાજુ જઈ રહ્યા છે. સમજાયું? હા બોલો. હા, એટલે આ દ્રષ્ટિ જે ઇન્દ્રિયની વાત કરી ને, તો અમુક માણસોને કેવું હોય છે કે કોઈ પણ વસ્તુ એ વખત જોવે કે કોઈ પણ જગ્યાએ ગયા હોય તો એવું બોલતા પણ સાંભળ્યા છે. કોઈ એક જ વખત જોવે દ્રષ્ટિથી બધું એ લોકોને ફિટ થઈ જાય, બધું ખબર પડી જાય. અને ઘણા લોકોને કેવું હોય કે જોવે ખરા પણ એટલી બધી રીતે બધું દેખાય નહીં, બરાબર છે, પણ અમુક લોકોને આજુબાજુનું જે બધું દેખાઈ જાય. અને અમુક લોકો એવા હોય છે કે જેને પર્ટિક્યુલર વસ્તુ જ દેખાય, કે જે લોકોને મનમાં હોય, કે જે લોકોએ કલ્પના કરી હોય, કે જે જોવું હોય એ જ દેખાય. તો એવા જીવો જે છે કે એવા મનુષ્યો છે, એનું ડેવલપમેન્ટ કેવું કહેવાય? એટલે એ ડેવલપમેન્ટ થતા 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 વધશે, પછી બધું દેખાશે એને. અત્યારે એને જે જોવું છે એટલું જ દેખાય છે, એટલું જ યાદ રહે છે. એ બધું પેલું
કસાય વાળું ડેવલપમેન્ટ છે. આપણને કોઈ માણસ કોઈ જગ્યા જુએ, રસ્તો જુએ, કોઈ માણસને મળ્યું હોય એ એને કાયમ માટે યાદ રહી જાય. એ એની જે મેમરી છે એ પેલું રાગ અને દ્વેષના અધીન છે. એટલે ઘણા માણસોની મેમરી રાગ દ્વેષ વાળી બહુ હોય ને એને યાદ રહી જ જાય. કોઈ યાદ રાખતું નથી. પેલું રાગ વધારે હોય યાદ રહી જાય, દ્વેષ વધારે હોય એ યાદ રહી જાય, એની મેળે જ રહી જાય. તો એને ભૂલવું, જેને યાદ રહી જાય છે ને, જેને યાદ રહી જાય છે એને ભૂલવું તો ભૂલાય નહીં એનાથી. અને જેને યાદ નથી રહેતું, જેને યાદ નથી રહેતું એને યાદ રાખવું હોય તો યાદ ના રહે. હા, એટલે ઘણા પ્રસંગોની અંદર છે ને, સ્પેશિયલી લેડીઝની અંદર મેં જોયું છે કે કોઈ પણ વ્યવહારમાં આપણે કોઈ પણ જગ્યાએ આપણે તૈયાર થઈને ગયા હોય કે ક્યાં પણ ગયા હોય તો લેડીઝને જ્યારે જોતી હોય તો ઉપરથી નીચેનું એક નજર મારતા હોય અને બધું જોઈ લેતા હોય છે. તો અને અમુક લોકોને કેવું થતું હોય છે કે ખાલી મળ્યા હોય, સ્પેશિયલી મારી વાત કરું, હું ખાલી કોઈ પણ વ્યક્તિને મળું તો મને ખાલી એમને મળ્યાનો આનંદ થતો હોય ને જે પ્રસંગમાં ગયા હોય, સચવાયું જે છે એ જે મેઇન વસ્તુ છે એ મને થતી હોય. જ્યારે મારી સાથે મારી ફ્રેન્ડ ગઈ હોય કે બીજું કોઈ ગયું હોય તો એમને બધું દેખાતું હોય. બરાબર છે કે કોઈએ શું પહેર્યું છે શું નહીં, જેને મળ્યા જ્યારે મારા દેખાવમાં એટલું ના આવે તો અમુક વખતે મને એવું થાય કે એટલે તારે એના જેવું કરવું છે એવું? ના, મારે એવું કરવું નથી. મારે જાણવું છે કે હું મારે કેમ આવું જુદું છે એમ. મને તો એટલો આનંદ થાય છે કે મારે જે જોવું છે મને તે થાય છે. તો મને એવું થાય છે કે અમુક વખતે મારા ફ્રેન્ડ્સ મને કે જો પેલી કેવું સરસ કરી હતું, પેલી કેવું સરસ કરી હતું, તો હું એ લોકોને એવું કહું કે ના, મને તો એ દેખાડ્યું જ નથી એમ. બરાબર છે. મને એ વસ્તુનો ખ્યાલ જ ના આવ્યો કે એને શું પહેર્યું હતું, શું નહીં, એટલે સાથે શું હતું. ઘણા માણસો ના ડેવલપમેન્ટ એવા થતા બહુ વિષયોની અંદર આમ ઊંડા ઉતરેલા હોય, એટલે એની જોવાની જે દ્રષ્ટિઓ છે ને એ આવી બધી ખીલી હોય એની. પણ એ દ્રષ્ટિ ખીલી એ સારી વસ્તુ છે, ડેવલપમેન્ટ છે. પણ મોટાભાગમાં એ ડેવલપમેન્ટ એને દુઃખદાયી બને છે. કોઈની વસ્તુ એ જુએ ને આવું બધું, પછી એની નોંધ રહી જાય, એને એના તરફ ઈર્ષા ઊભી થાય, બધું જાતનું એના જોવાથી ઊભું થાય. પાછું જોવાય છે એ ડેવલપમેન્ટ છે એનું, પણ એ જોઈને પછી એનું જે મૂલ્યાંકન અંદર થયું એ પેલો કસાય બધા પકડી લે, એનો મોહ બધું પકડી લે, એનો લોભ બધું પકડી લે, એટલે પછી અંદર એને દુઃખદાયી ઊભું થાય છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન ની અંદર જે બહુ ડેવલપ થયેલા છે ને એમાં એનું મન પણ બહુ ડેવલપ થયેલું છે આવી બધી બાબતમાં, એને કહેવાય ને કે આ બધા વિશેષ જ્ઞાન ઉત્પન્ન થયેલા છે એમને. એટલે એ વિશેષ જ્ઞાન મોટા ભાગે આ કાળમાં માણસને દુઃખી કરે એવા હોય છે. સામાન્ય નોર્મલ જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ એમને શું પહેર્યું ના પહેર્યું, અથવા એનું ધ્યાન રાખવું, અથવા આપણે કોઈ બોલાવતું હોય તો એનું ધ્યાન રાખવું, એ બધી બહાર ખબર પડવી જોઈએ. બધી આપણે માણસોને ઓળખતા વ્યવહારની અંદર એ બધું તો બધું ખબર પડવી જોઈએ, તો સામેની વ્યક્તિને આપણે ઓળખાણ કરી શકીએ, અથવા એ બોલે છે તો બધું કેટલું સાચું નથી સાચું એ બધી ઓળખાણ કરવાની જરૂર આપણે. પણ એમાં રાગ દ્વેષમાં ઊંડા પડવાની જરૂર નહીં. અને સામાન્ય રીતે સ્ત્રીની હંમેશા એક શક્તિ છે. આ એટલે જ કહેવાય છે ને કે સ્ત્રીની પાસે છઠ્ઠી ઇન્દ્રિય છે. કોઈ પણ માણસ કશું જુઠ્ઠું બોલવું હોય તો એને આવડે, અને કોઈ જુઠ્ઠું બોલતું હોય એને શોધી શકવા માટે પણ એમને આવડે.
સ્ત્રીની પાસે એક અદ્ભુત આ શક્તિ હોય છે. આખી જિંદગી પોતાની વાત છુપાઈ રાખવી હોય તો પણ એને આવડે, અને કોઈ છુપાયેલી હોય ને એની કાઢવું હોય તો પણ એને આવડે. એટલે બધું એને જોઈ શકવાની શક્તિઓ એ પુરુષની ઇન્દ્રિયો કરતા વધારે હોય, એની વિશેષ હોય. એની એક જાતનું પ્રાકૃતિક ડેવલપમેન્ટ છે. આ બધા ડેવલપમેન્ટ કેવા છે? પ્રાકૃતિક ડેવલપમેન્ટ છે. એને અને પોતાના જ્ઞાનને અથવા તો પોતાના સુખને કોઈ લેવા દેવા નથી. એટલે આપણે કોઈક આવું બહુ સરસ કરી શકતું હોય તો આપણે એની મને આવું થવું જોઈએ અથવા આવું કેમ નથી થતું, મારે આવું ધ્યાન રાખવું જોઈએ, ના બહુ ઊંડા ઉતરવાની જરૂર નહીં. નોર્મલ રાખવાનું કે ભાઈ આવી જગ્યાઓમાં કઈ વસ્તુ પહેરવી યોગ્ય, શું બોલવું યોગ્ય, કેવું બેસવું યોગ્ય, એ બધું નોર્મલ જ્ઞાન છે આપણું. કમ્પેરિઝન, ઈર્ષાવાળા જ્ઞાનથી દૂર રહેવું હંમેશા, કારણ કે એ તો દુઃખી વાળું જ્ઞાન છે. કોઈક માણસ સરસ પહેરીને આવ્યું છે, સરસ તૈયાર થાય છે, આપણે એવું કહેવું સારું છે, બહુ સારું છે. એને કોઈ પણ રીતે એને સુખ આવે છે ને એમાંથી. અને આપણે તો હવે રિલેટિવ અને રિયલ જોવામાં પડવાનું. આ તો બધું જોયેલું છે પણ એ જોયેલું નાખી દેવાનું થશે પાછું, એ કામ લાગશે નહીં એ બધું. હવે આપણે એના શુદ્ધાત્મા જોવાનું. આ પહેરેલું જોઈએ છે તો બરાબર, એ તો દેખાઈ જ જશે. આપણે નહીં જોવું હોય તો દેખાઈ જશે, કારણ કે અંદર બધું બુદ્ધિના કેમેરા એવા પડ્યા જ હોય બધાને. આ સ્ત્રીઓની જે પ્રકૃતિ છે આખી, એની અંદર બધા ઈર્ષાના કેમેરા પડ્યા હોય, ફટ દઈને દેખાઈ જ જાય એને. કોકને બહુ હાચવતા હોય ને તો એને દેખાઈ જાય કે આ બેન આની બહુ હાચવે છે. એને સહજ પણ દેખાય, એને જોવાનું ના હોય, એને દેખાય જ કરે. આ બધું એ પ્રાકૃતિક બધું અંદર ગોઠવણી છે. આ બધી મારા હસબન્ડ ને ફલાણી બેન બહુ એ કરે છે, એને એની મેળે જ ખબર પડે બધું. એને મારા હસબન્ડ આનું બહુ ધ્યાન રાખે છે, એને બધું જ ખબર પડે. એની આ પ્રાકૃતિક એવી શક્તિઓ છે આ બધી. હવે એમાં એ ડેવલપિંગ નથી, તો આ બધી શક્તિઓ બધી છે પડેલી, એમાંથી જ્ઞાન બાજુ જવાનું છે. કે આ તો બધી શક્તિઓ આપણને નિરંતર કષાય ઉત્પન્ન કરશે, વેર બંધાવશે, એના તરફ દ્વેષ ઉત્પન્ન કરશે, આત્માથી દૂર લઈ જાય છે. એટલે આપણામાં કદાચ એ શક્તિ ના હોય તો આપણે એને ડેવલપ કરવાની જરૂર નથી. અને કોઈની પાસે શક્તિ એવી હોય છે તે કંઈ બહુ કામની એ નથી. એમાં આપણે તો એટલી શક્તિ આપણી હોવી જોઈએ વ્યવહારમાં કે કોઈને દુઃખરૂપ ના થઈએ. આપણે જ્યાં જે યોગ્ય લાગે એવું પહેરવેશ, એવું રહેવાનું, ખાવા પીવાનું, લોકો સાથે રહેવાનું, જે વ્યવહારને અનુરૂપ હોય એવું કરવાનું. કહીએ સમજાય ને? વ્યવહારમાં જેટલા બહુ હોશિયાર થયેલા ને એ પછી અહીંયા જ ભટકવાનું થાય, રાગ દ્વેષ વધે એના. કેટલાક ને તો બહુ હોય કે કેમ કરીને બીજા ચૂવે. કેટલાક લોકો તો પોતે પહેરતા હોય ને. અમે જ્યારે કોલેજ લાઈફમાં હતા એ વખતે આ વધારે ચાલતું, એટલે તે વખત તો મને આ બહુ ક્વેશ્ચન થયા કરતો હતો કે મારા ફ્રેન્ડ્સ લોકો અમે જ્યારે ગ્રુપમાં જઈએ કે કોઈ શું કહેવાય સ્પેશિયલી નવરાત્રી હોય, ગમે તે પ્રસંગમાં ગયા હોઈએ,
જોઈને બધું કરતા હોય અને પછી એવી વસ્તુઓ લાવવાનું જેમાંથી એના માટે પાછળ પડવાનું એવું બધું વધારે હોય. એવું જ હોય ને, એવું જ હોય. થોડું એવું લાગે, મને એવું લાગે કે એવું નથી. પછી એવું થાય કે આ બધું શું યોગ્ય છે, એવું કરવું જોઈએ, એમને જેવું જોઈને શીખવું જોઈએ. એટલે માણસ સુખના સાધન શોધવામાં આવું બધું કરતા જ હોય. દરેક જીવો, બધા જ માણસો ક્યાંથી સુખ મળે એમ પછી બધું સુખ માટે આ કરીએ તો મજા આવે, આવું કરીએ તો મજા આવે, આવું કરીએ તો મજા આવે, આવું બધાની વચ્ચે આમ રહીએ તો મજા આવે, આવું બોલીએ તો લોકો ખુશ થાય. તો ધીમે ધીમે એમાંથી સુખ લેતા એટલું બધું આવે કે નરું દુઃખ જ મળે એને પાછું. કારણ કે એની જે સાધનો સુખ લેવા માટેના વાપરે છે ને એ રોંગ બિલીફ વાળા છે, જેમાં નથી બિલકુલ સુખ, એવા માર્ગ ઉપર એ જાય છે. પર્સનાલિટી ઊભી કરવા, બીજાને ઇમ્પ્રેસ કરવા માટે, સારા દેખાવા માટે, એ બધામાં જે કપડાનો, હાવભાવનો એ બધા જે ઉપયોગ કરવા માંડ્યા છે એમાં એ દુઃખી થાય છે ઉલટા. એટલે જે પોતાની જીવનની નોર્માલિટીમાં જીવન જીવે છે એને બહુ દુઃખ ઓછા આવે. પછી આપણે જેવા છે એવા સરસ રીતે રહો, આપણે અંદરથી સુખ કેવી રીતના મળે એવી રીતના રહો. અને વ્યવહારમાં એટલું જરૂર છે કે ભાઈ એવું ના હોવું જોઈએ કે આપણને કશું ગતાગમ ના પડે. પાછું ઘણી વાર એવું પણ બનતું હોય, એમાં ડેવલપ થવું જોઈએ. તો પછી આપણે કોઈ માણસને શું જોઈએ છે, નથી જોઈતું, અથવા શું કહેવા માંગે છે, એવી થોડીક તો ગતાગમ આપણને નથી કહેતા કે આટલા બધાને સમજ પડી, તમને કેમ ના પડી, તો એવું પણ ના હોવું જોઈએ. એમાં ડેવલપ થવાનું કે નહીં, આપણે આમાં થોડુંક જોવાનું, શીખવાનું. એમાં પણ આપણે આપણી ફાઇલ નંબર 1 ને કહેવાનું કે આપણે શુદ્ધાત્મા તો જોયા, પણ આ વ્યવહારમાં ડેવલપ થવાનું. જેમ આપણે પાણી લઈને બધાને આપતા હોઈએ તો ઉંમરવાળા લોકો હોય એને પહેલા આપવું કે પેલા યુવાન બેઠેલા હોય એને પહેલા આપવું? હવે એ નોર્મલ વસ્તુ છે બધી. આ તો આ નોર્મલ સમજ પડવી જોઈએ. તો વ્યવહારમાં આવી બધી વસ્તુઓ નોર્મલ સમજ પડતી હોય તો બહુ બીજું બધું જાણવાની જરૂર નથી. પછી વ્યવહારમાં જે બધા વિવેક છે એટલું જ્ઞાન આપણને સમજ પડી એ બહુ થઈ ગયું. બસ બાકી આ બધો દેખાડો જે છે અથવા તો બધી ચપળતા છે, બધી હોશિયારીઓ છે, એ તો બધું ભટકવાના સાધન છે. આખી દુનિયાને ઇમ્પ્રેસ કરી શકે, આખી દુનિયાનો કલાકાર બની શકો, પણ આત્મજ્ઞાનમાં 0 થઈ શકે. એમાં અંદર કશું છે નહીં. માણસોની ભીડ જેને સુખ આપે છે એનો મતલબ પોતાની અંદર બિલકુલ સુખ નથી. ત્યારે તે 5 માણસો ભેગા કરે ત્યારે સુખી, 50 ભેગા કરે ત્યારે સુખી, 500 ભેગા થાય ત્યારે સુખી. કારણ કે એનું સુખ ડિપેન્ડન્ટ છે વસ્તુઓથી, કપડાથી, હાવભાવથી, માણસોથી ડિપેન્ડ થવા માંડ્યા તમારે. તો પેલી પ્રકૃતિથી ડેવલપમેન્ટ થયા છે એવું કહેવાય ને કે પ્રકૃતિ જ પ્રકૃતિ જેવી ડેવલપ થયેલી, એની પ્રકૃતિ જેવી ડેવલપ થઈ છે. ને માણસોની બુદ્ધિ ડેવલપ થાય ને, બુદ્ધિની જાગૃતિ તે વાપરે છે એમાં. પછી તો કે આ બુદ્ધિની બધું લાઈટ છે ને એ આવું બધું વાપરે ઊંધી રસ્તે. કારણ કે એને જ્ઞાન શું અંદર છે કે આપણે આનાથી જ સરસ દેખાઈશું. જો મને કેટલી સમજ પડી, જો મેં કેટલું જોયું, મને આ આવડે છે, મને આવા કપડાનું મેચિંગ ખબર છે,
મને આ વખતે શું જોઈએ બધું મને ખબર છે. વ્યવહારની જેટલી હોશિયારી છે ને એ બધી હોશિયારી અહંકારની છે, અને એ જ એનું સુખ છે. અત્યારે તો એનું જ્ઞાને એવું છે, એનું સુખે એવું જ છે. 5 જણની વચ્ચે જઈને ઉભા રહીએ ને આમ એ લોકોને થાય કે ઓહો તું આવી, એમ એવું જ થાય છે એમાં. કારણ કે એનું જ્ઞાન જ એવું છે અંદર કે આપણને જુએ નહીં, આપણને બોલાવે નહીં, અથવા આપણી આમ ઇમ્પ્રેસ ના પડે, એ લોકો પ્રભાવિત ના થાય તો આપણે મજા જ ના આવે. એટલે એનું જે આખું જ્ઞાન એ આખું અહંકારને મોટો બનાવે, પોષણ આપે એવું જ્ઞાન છે. અને હવે આપણું જ્ઞાન કેવું છે તો કે આપણે 5 આજ્ઞાપૂર્વક રહેવું, જીવ માત્રને દુઃખ ના આપવું, એ બધા જ્ઞાન છે. આમાં નહીં, આપણે પેલા પરમેનન્ટ સુખ ઉપર આવી ગયા છે. એટલે તો એનું બુદ્ધિનું લાઈટ બધું આખું વ્યવહારમાં વપરાય જ કરે છે. અને એને જંપવા નહીં દે એને, કારણ કે એનાથી વધારે સારું ચડિયાતું કોક આવ્યું એટલે પાછું એને તકલીફ ઊભી થશે. એટલે આપણે કઈ જગતના માણસો જેવા હોશિયાર ચપળ એ બધું આપણે હવે થવાની જરૂર નથી. આપણે તો અહીંયાથી નિકાલ કરીને છૂટવાની જગ્યા છે. આપણે હવે કેમ કરીને ઉકેલ લાવવા બધું. આપણે આપણા ઇન્ડિપેન્ડન્ટ સુખમાં જાઓ. જગતની કોઈ પણ અવસ્થા આપણને ડિપ્રેસ ના કરે એવામાં જાઓ. ઘણી વાર બુદ્ધિ અંદર કે આમના જેવા થાવ, આપણે હાવ ડોબા દેખાઈએ છીએ તો બુદ્ધિ પાછું એમાં લઈ જાય આપણને. ખરેખર તો ડોબા હતા એ જ સરસ હતા. ત્યાર પછી બુદ્ધિ શું કરે, આપણને એના જેવા બનાવડાવે, તો પછી પાછા ફસામણ ઊભી કરે સારા દેખાવા માટે. કારણ કે અહંકારને શું થાય અંદર, સારું આપણે તો બહુ ખરાબ દેખાઈએ છીએ, આપણને એટલી સમજ નથી. અહંકારની અંદર જાણે કંઈક થઈ જાય અંદર, ચાલો આપણે કેવું છે, આપણને સમજ નથી પડતી, આપણને આવું બધું ખબર નહીં પડતી, એટલે અંદર એને એમ થાય કે હું તો કંઈ છું જ નહીં, એમ મને તો કંઈ આવડતું જ નથી. તો અંદર આ સિચ્યુએશન વખતે જે અંદર બધું ચાલતું હોય અને આપણને ખબર પડતી હોય તો એ બધી આત્માને જ ખબર પડે છે ને કે હા, એ પોતે જાણનાર છે એને જ ખબર પડે છે બધી. પોતે જે જાણી રહ્યો છે એને બધી ખબર પડે છે. તો આ અસર થાય છે, આ બુદ્ધિ બોલે છે, મન બોલે, બધી ખબર પડતા જ જાય. એટલે અંદર બધી અસરો, અંદર બધું બોલનાર હોય ને એને આત્મા જાણે છે બધું. પણ હવે એને સમાધાન આપવાનું છે કે મારો રસ્તો અને આ જગતના લોકોનો રસ્તા બે અલગ છે. એ લોકોના ભૌતિક સુખોના રસ્તાથી દુઃખી તો એ છે બિચારા, અને એમને જે જ્ઞાન મળ્યું છે, એમને જે સમજ મળી છે એ પ્રમાણે જઈ રહ્યા છે. એ ભૌતિક રસ્તો છે. અને આપણે હવે આ રિલેટિવ ભૌતિક રસ્તાઓમાંથી, આ ઇન્દ્રિયોના વિષયોમાંથી, અહંકારના જ્ઞાનમાંથી છૂટીને આપણે આ પરમેનન્ટ આત્માના સુખ બાજુ જવું છે. મારે તો આ અવતારમાં કામ કાઢવું છે, મારે સારા દેખાવું નથી. જે સ્ત્રીઓ એકદમ સારા દેખાવા માટે બધું કર્યું છે તો એના તો બધા વેર બંધાયા છે. 50 માણસો બેઠા હોય ને જે સ્ત્રી બહુ એવા નાટક કરે, એવા બધો ખેલ કરે તો પેલા પુરુષો જોતા હોય બહુ સારી સ્ત્રી છે, બહુ સમજણ પડે છે. તે ભાવ બધા ઊંધા ઊભા થયા ને એનું કારણ શું તો કે આપણે નખરા કર્યા એના ભાવ ઊભા થયા એના. કે આપણે આવા તો કેટલા હિસાબો બંધ કર્યા છે પહેલા, સ્ત્રી થઈને પુરુષ થઈને. તો હવે તો આ હિસાબોમાંથી ઉલટું છૂટવાનું છે ને એમાં જો આપણી પ્રકૃતિ ડોબા જેવી છે તો સારું, બધા કે અમને બાજુ બેસાડ રાખવા માંગે ને એમનું કામ નથી હમણાં કે
તો સારું આપણે છોડે, પણ પેલો અહંકાર અંદર બૂમો પાડે કે સારું મને આવડતું નથી, મને મને હું બધા જઈ નથી દેખાતી, એ બધું અહંકાર બૂમો પાડે છે. આપણી બુદ્ધિ અહંકાર બૂમો પાડ્યા કરે એવું બધું. આપણે કહેવાનું કે ના, મારે આત્મજ્ઞાનમાં એક્સપર્ટ થવું છે, મારે આ વ્યવહાર જ્ઞાનમાં એક્સપર્ટ નથી થવું. દાદા ભગવાન તો બાળપણથી જ આવું નક્કી કરેલું. એમને હતું ને પેલું સાયકલ રાખેલી નહીં, તો સાયકલનું પંચર કરવાનું થાય, પંચર પડે એટલે તો બહાર જઈને કરાવે તો પેલો 8 આના રૂપિયો લે. એમના ફ્રેન્ડે કહ્યું કે આવું ઘડીએ ઘડીએ પંચર પડે ને તું બહાર કરાવો તો રૂપિયો આપવો પડે કે એના કરતાં તું ઘરે આ ટ્યુબ લાવી દે અને ઘરે આ પંચર કરે. એમ આટલું પંચર કરવાનું એમાં તો કશું જ નથી કે આ જાતે આવડી જાય. તો દાદા ભગવાનને પહેલા તો વિચાર આવ્યો બધું, કહું આ તો બહુ સારું, પેલો કે 8 આનાની ટ્યુબ આવી હોય તો 25 પંચર ઘરે કરી શકું છું. એમને તો ખુશ થઈ ગયા કે એ તો સારું કહેવાય. પછી ઘરે કરવાનું થાય એટલે પેલું સાધન જોઈએ, આ સાધન જોઈએ. હવે ઘણી વાર કે છે આપણે કંઈક કામમાં પડ્યા હોય, આપણે કંઈક હોય ને આપણે જ કરવાનું હોય તો કેટલી ઉપાધિ લાગે. એટલે કે બધા લોકોએ કહ્યું કે તું આમાં એક્સપર્ટ થઈ જા પંક્ચર કરવામાં. તો કે મેં એ વખતે વિચાર્યું કે આ જગતમાં આ પંક્ચર કરનારો જો કોઈ એક્સપર્ટ મળતો હોય તો હું મારો ટાઈમ આ પંક્ચર બનાવવાના એક્સપર્ટમાં ક્યાં નાખવું કે છે. એમણે શું કહ્યું, મારો જિંદગીનો જે સમય છે એવું પેલા પંક્ચર બનાવવાનું શીખવામાં ક્યાં નાખવું. બરાબર રૂપિયો આપીને માણસ તો મળે જ છે ને. મારા ટાઈમની કિંમત છે. હું તો આખા બ્રહ્માંડનો ભગવાન થવા આવેલો છું અંદરથી. મારો ટાઈમ આ પંચર બનાવનારો બનવું, આ મિસ્ત્રી બનવું, આ ઘાસ કાપનારો બનવું કે ભગવાન થવું. તે એવું બાળપણથી એવું વિચારતા હતા તે એમાં કે હું એક્સપર્ટ જ ના થયો, કશી બાબતમાં એક્સપર્ટ ના થયો તો કુદરતે મને આત્માની અંદર એક્સપર્ટ કરી દીધો કે હું આ જગતની કોઈ પણ બાબતમાં એક્સપર્ટ ના થયો કે છે, મને નથી આવડતું. બસ એક્સપર્ટ થવા ગયો જ નહીં ને. મારો અહંકાર તો બહુ કહેતો હતો, હું ગયો જ નહીં એ બાજુ. કારણ કે મારે શોધવું હતું કે આ જગત શું છે, કેવી રીતે ચાલે છે, આ દુનિયા શું છે, કોણે બનાવી, કેમ આપણે આ બધું છે. મારે એ બધા વિચારોમાં પડવું હતું. તે કુદરતે મને ખૂબ ભગવાન બનાવી દીધો કે છે. અમે ધંધો કરવામાં એક્સપર્ટ નહોતા થયા કે કામ કરે જઈએ, બધું એક્સપર્ટ નથી થયા. અમે કોઈ પણ બાબતમાં એક્સપર્ટ નથી થયા. એટલે કહેતા ને હું તો ઇંગ્લિશ શીખવામાં એક્સપર્ટ ઠોઠ જ રહ્યો. પેલા સાહેબને કહી દીધેલું કે આ તારી ભાષા શીખવામાં 15 વર્ષ ગયા, આ 15 વર્ષમાં તો હું ભગવાન શોધી નાખ્યો હોત કે છે. એટલે કે અમે તો ઇંગ્લિશે ભણ્યા નહીં, કશું કર્યું નહીં, હું ક્યાં ભાષા શીખવું કે છે. આ બાળપણથી આટલા આવા વિચારો કેવા કહેવાય, કેવું ડેવલપમેન્ટ રહે છે. શીખ્યા જ નહીં, જોવા જ ના ગયા. હવે એનો મતલબ આપણે કોઈ કામ આવડતું હોય તો બંધ કરવાનું નથી, એમાં મદદરૂપ થવાનું. પણ કોઈ આવું બધું જોતા નથી આપણે આવડતું તો કઈ ચિંતા નહીં કરવાની. સમજાયું ને? આપણે તો આપણી રસોઈ બનાવતા સરસ આવડે છે, આપણા બાળકોને, આપણા હસબન્ડને, આપણી વાઈફને, આપણું ઘર સ્વચ્છ રાખતા આવડે છે, આપણી જે ફાઇલ છે એમાં બધું નિકાલ સરસ થાય છે. એ બધું જ્ઞાન વ્યવહારનું જરૂર છે, એમાં છે આપણું. બસ પતી ગયું. એથી આગળ બહુ જાણવાની એમાં જરૂર નથી આપણે.